જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બીએપીએસ પરાવાણીમાં। તો ફરી એકવાર પૂજ્ય સોમપ્રકાશ સ્વામીને ખૂબ સરસ પ્રવચન, ધમાકેદાર કોમેડીથી ભરપૂર એવું પ્રવચન આજના વિડીયોમાં આપણે સાંભળશું। રમૂજી પ્રસંગો સાથે આપણે 5 ભાગની જે રામાયણ છે એનો પ્રથમ ભાગ આજે આ વિડીયોમાં આપણે સાંભળશું। ખૂબ સરસ પ્રસંગો છે કે જીવનમાં જ્યારે આપણા ધાર્યાથી વિપરીત પરિસ્થિતિ આવતી હોય અથવા આપણા ધાર્યા પ્રમાણે પરિણામ ન મળતું હોય તો એવામાં આપણે કઈ રીતનું વર્તન કરી અને એ મુસીબતોનો સામનો કઈ રીતે કરવો અથવા એમાંથી આપણે કઈ રીતે બહાર નીકળી શકીએ એ વિશે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી આજના વિડીયોમાં ચર્ચા કરશે। ખૂબ સરસ પ્રવચન છે, રમૂજી પ્રસંગો પણ છે અને જીવનને એક અલગ દિશા આપતું આ પ્રવચન છે। એટલે વિડીયો સંપૂર્ણ જોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। સન્નેકતીર્થાટનમ दुष्कर्मोपशमं च साधु शरणं सद्धर्म संस्थापनं हिंसावर्जित भूरि यज्ञकरणं मूर्ति प्रतिष्ठापनं आर्य स्थापनमक्षराख्य गमनं सत्संगी सज्जीवनम। श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री गुणातीतानंद स्वामी महाराजनी जय। श्री भगतजी महाराजनी जय। श्री शास्त्री जी महाराजनी जय। श्री योगी जी महाराजनी जय। श्री प्रमुख स्वामी महाराजनी जय। श्री महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। जे अहींया बधो परिचय अपायो ए बधो बहु साचो नथी। पिंगल बापानी इच्छा हती मने भणाववानी पण ए बनी शक्यो नहीं। एमनी इच्छा हती मने ने कृष्णप्रिय स्वामी ने पिंगल शीखववुं। आ तो पछी आपणी हाथे हाथे जेटलुं गाता थोड़ाक छंद आवड़ता होय ए आ लोकोनी जेम गाताय आवड़तुं नथी। राग ढाळवा મને કે આપણે પ્રેક્ટિસ મેં કીધું પણ શેની પ્રેક્ટિસ કરવી? તો અહીંયા રામાયણ ગ્રંથ એનું આપણે થોડું ઘણું પાન કરવાના। એક તો 5 જ દિવસ, એમાં પાછો સમય આ બધો કપાઈ જાય એટલે થોડો જે સમય વધે એમાં આપણે કથા કરવાની। અમેરિકામાં વોશિંગ્ટન ડીસીમાં લાઇબ્રેરી છે, 200 વર્ષ જૂની છે। નામ છે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ। 4000 માણસનો સ્ટાફ છે એમાં, પુસ્તકો સાચવવા અને બધું લેવડ દેવડ કરવામાં। 4000 માણસ, આખું ગામ। 3 કરોડ પુસ્તકો છે। આમ તો બધું થઈને 8 કરોડ આઈટમ છે બધી। 30 લાખ તો નકશા છે એમાં। એ બધું રાખવા માટે એના જે ઘોડા છે એને જો આમ બાજુ બાજુમાં ગોઠવો તો 500 માઇલ થાય લાંબુ। હવે બધું કમ્પ્યુટરમાં એમાં નાખવામાં લાગ્યા હોય। આટલા બધા પુસ્તકો તમે શું વાંચો? કોઈ વાંચી ન શકે। દર વર્ષે જૂના અમુક કંડમ થતા હોય ને કાઢી નાખે, એવા હજારો દર વર્ષના કાઢે છે, પણ નવા હજારો પાછા એન્ટર થાય છે પુસ્તકો।
એમાં ગમે તેટલા પુસ્તકો હશે તો આપણા આ પુસ્તકો રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા, હમણે જે સંતોએ ગણાવ્યા વચનાથ કે ભક્ત ચિંતામણી સ્વામીની વાતો, એમાંથી જે આપણે પ્રાપ્ત કરી શકીએ એવું તો એમાંથી કાંઈ મળે નહીં આપણને. અને કોણ આનો અભ્યાસ કરે? આ તો પ્રમુખ સ્વામી મહારાજે આપણને આજ્ઞા કરી કે ઘર સભા કરો, એટલે કાંઈક વાંચન આપણું થયું. હું વાંચતો હતો રામાયણનો પ્રસંગો, તો મને લાગ્યું કે જો રાજા દશરથ ઘર સભા કરતા હોત તો આવી રામાયણ ન થાત. કારણ કે થયું કેમાંથી? દશરથજીએ આમ અરીસો જોયો, અરીસામાં જોયું તો કાન પાસે થોડાક ધોળા વાળ દેખાણા. તો એમ સમજ્યા કે હવે કાનમાં કહે છે કે હવે બીજાને હોપો, તમારા રાજકુંવર છે, રાજકુમાર, એમને હવે આ બધું ગાદી સોંપો. રામાયણમાં તો એવું લખે છે કે 60,000 વર્ષ તો એમનું જીવન વ્યતીત થઈ ગયું હતું. એ વખતે લાંબુ જીવન હતું. જો ને, રાવણ 1,80,000 વર્ષ જીવ્યો, એટલે બધાના આયુષ્ય લાંબા હશે. તો એમણે પોતે રાજસભામાં જઈને સિંહાસન ઉપર બેસીને બધા મંત્રીઓને રાજસભા બોલાવીને પોતાનો વિચાર વ્યક્ત કર્યો કે મને હવે એવું લાગે છે કે રામચંદ્રજીને આપણે આપણા આ રાજ્ય સોંપી દઉં. હું તમને કેમ લાગે છે? જો એ વખતે પ્રજા મત લીધા વગર કોઈ કાંઈ કરતું નહોતું. રાજા પણ પ્રજા મત લીધો, જે કે હાજર છે સભ્યો, મંત્રીઓની સલાહ લીધી. મંત્રીઓએ હા પાડી કે તો બહુ સારું. એટલે બીજો પ્રશ્ન કર્યો દશરથજીએ કે કેમ બહુ સારું? તો હું રાજ કરું છું એ સારું નથી? કે એમ તો ન કહેવાય, પણ તમારા કરતા વધારે ગુણિયલ રામચંદ્રજી છે. હજુ ભગવાન તો કોઈ જાણતા નહોતા. રામચંદ્રજી વધારે ગુણવાન છે. એ ક્યાંક બાર જો આવી લડાઈમાં ગયા હોય તો આવે છે એટલે તરત જ બધાને મળે છે, બધાને ખબર અંતર પૂછે છે, નોકર ચાકર બધાની ખબર રાખે છે. જેમ પ્રમુખ સ્વામી મહારાજ રાષ્ટ્રપતિ ભવનમાં પધાર્યા હતા રાષ્ટ્રપતિજીના આમંત્રણથી. એ વખતે રાષ્ટ્રપતિ પોતે એમને વળાવવા નીચે આવે છે, પણ બાપા આમ ગાડીમાં બેસીને દરવાજે પહોંચ્યા ને એટલે ત્યાં ગાડી ધીમી પાડવાની હોય, તો બાપાએ કાચ ખોલીને ઓલો ચોકીદાર હતો ને, ચોકીદાર, એને આશીર્વાદ આપ્યા, એનું નામ પૂછવું. ઓલો એટલો ખુશ થઈ ગયો. અહીંયા તો કેટલાય મહેમાનો આવે છે મોટા મોટા, પણ ચોકીદાર તો કોના નજરમાં હોય? કોઈના નજરમાં ન હોય. પણ સ્વામીએ ત્યાં જ્ઞાની ચેલસિંહજીના વખતમાં ચોકીદારને પણ આશીર્વાદ આપ્યા, ત્યાં ગાડી ઊભી રખાવીને. આ મેં નજરે નથી જોયેલું, વાંચેલું છે. મેં નજરે જોયેલું 1984માં કેનેડામાં બાપા પધાર્યા હતા. ત્યાં એક જાહેર સભા, તે આપણું મંદિર કે કંઈ એક મંદિર ન હતું. આખા અમેરિકામાં એક જ મંદિર હતું એ વખતે, ન્યુયોર્કમાં. બાપા કેનેડામાં હતા અને સ્ટેજ ગેસ્ટમાં મિસ્ટર બોબ કપલાન, સોલિસિટર જનરલ, પછી સાંસદ બનેલા, એ આવેલા. એમના બોડીગાર્ડ હતા, પાછળ ઉભો હતો. બોડીગાર્ડને પાછળ જ રહેવાનું હોય ને. સ્વામીએ કેમ જાણી લીધું ખબર નહીં. સ્વામીને કોઈ કે હાર પહેરાયો હરિભગતે, પછી તો સ્વામી ઊભા થઈને પેલાને પહેરાવા ગયા. અને એ વખતે જે તાળી પડી હતી સભામાં,
પહેલાય મેં ક્યારે એટલી તાળીઓ સાંભળી નથી ને પછી ક્યારેય સાંભળી નથી. બંધ જ ન થાય તાળી. પેલો આમ થઈ ગયો કે બોડીગાર્ડને કોણ હાર પહેરાવે? પ્રમુખ સ્વામી મહારાજ નાનામાં નાના માણસ એને પણ મળ્યા, એનાય ખબર અંતર પૂછ્યા. તો રામચંદ્રજી નાનામાં નાના માણસની કેર લે છે, ખૂબ ગુણિયલ છે. એમને જો આપણે રાજસત્તા સોંપી, યુવરાજ પદ સોંપીએ તો ઘણું જ સારું. અને પછી કોઈને સિપાહીને મોકલીને રામચંદ્ર ભગવાનને બોલાવ્યા. રામચંદ્રજી તો આવ્યા, હાથ જોડીને ઉભા રહ્યા. પછી વશિષ્ઠજીને બોલાવેલા. આ બધી વાત આખા ગામને ખબર પડી ગઈ, પણ કઈ કઈ માતાને ખબર નહીં. અને એટલે ધોખો થયો, એટલે મંથરા ફાવી કે તમને અંધારામાં રાખીને બાકી એ બધાને ખબર હતી. જો ને આખા ગામને ખબર છે ને તમને જ ખબર નથી. અને એટલે જ રાજાએ ભરતને મોસાળમાં મોકલી દીધો છે. અને આ બધું કૌશલ્યાનું ને દશરથજીનું ષડયંત્ર છે. આવી વાતો મંથરાએ કરી. જો ઘર સભામાં પહેલા નિર્ણય લેવાનો હોત, ઘરે સત્સંગ સભા થતી હોત કે બધા મળતા હોત અને ઘરમાં પહેલા નક્કી કર્યું હોત કે આપણે આવું કરવું છે. પાછું રાજા શું કે કાલે જ પુષ્ય નક્ષત્ર છે, કાલ ને કાલ, જો આવું ન કરાય. આમાં તરત વેમ પડે કે હા, કાલ જ કેમ કરી દેવાનું? આ કઈ એવું તો કામ નહોતું. ચૂલા પર ચા તો મૂકેલી નહોતી કે જરા ઉભરાજી છે. આમાં તો વાર લગાડી હોત, ભરતજીને બોલાવી લીધા હોત તોય સારું થાત કામ. પણ એ ના બન્યું. એટલે રામાયણનો આવો પ્રસંગો બધા બન્યા. આમ કેટલું કેટલું આપણે વાંચીએ ને તો એમ થાય કે આ ના બન્યું હોત ને તો આમ ન થાત. ચાલો વનવાસમાં તો ગયા, પણ સીતાજીએ શોખ ન કર્યો હોત તો આપણે એમ થાય કે આમાં ક્યાં શોખ? શેનો શોખ? વનમાં શેનો શોખ? તો હું એ જ કહું છું કે વનમાં ગયા પછી શું શોખ કરવો? તોય ભગવાન રામને કે આ સોનેરી મૃગ મને લાવી આપો ને. શું કરશો સોનેરી મૃગને? એક તો સોનેરી મૃગ હોય જ નહીં, લક્ષ્મણજીએ ના પાડી. અસંભવમ હેમ મૃગસ્ય જન્મ. સોનેરી મૃગ હોય જ નહીં. આ કોક બનાવટી છે, કોક માયાવી છે, કોઈક આપણને છેતરવા માટે જ આવ્યો છે. આવું બને જ નહીં. રામચંદ્ર ભગવાને સમજાવ્યા કે આ તો ઘડીકમાં આઘો પાછો થશે તો જીવતો ન પકડાય. તો જો જીવતો પકડાય શું કરવું છે? તો કે પછી આપણે છે ને અયોધ્યા લઈ જઈશું. ત્યાં બધા જોશે કે હો આખું અયોધ્યા જોવા આવશે. પણ અયોધ્યા રામચંદ્ર ભગવાનને જોવા આવશે કે મૃગને જોવા આવશે? પણ લોકોને તો આવું જ હોય, એ મૃગ જોવા જ આવે. હમણાં જો અહીંયા પ્રાણી સંગ્રહાલય કર્યું હોય ને તો કેટલું માણસ આવે. મંદિરમાં ન આવે એટલું માણસ. માનો કે જીવતો ન પકડાણો તો મારીને લાવજો. તો શું કરશો મારીને? કે એનો ચામડું આમ પહેરીશ ને બહુ મજા આવે, શોભે. ભાઈ હમણે તમારે 14 વર્ષ અહીંયા વિતાવવાના છે. કોઈ મેરેજ પાર્ટીમાં જવાનું છે? કોને દેખાડશો? જો સીતાજી આવું વેન ન કર્યું હોત તો આવી રામાયણ ન થાત. આ રામાયણમાં સીતાજીનું પણ વર્ણન આવે ને એમના પ્રસંગો આવે, સતીના પણ આવે છે અને શૂર્પણખાના આવે છે. જો સીતાજી જેમ માન્યા નહીં અને ભગવાનને મોકલ્યા, મનાવ્યા, એમ સતીનો પ્રસંગ આવે છે. ગિરિજા ચકિત ભઈ સુની બાની
गिरिजा चकित भई सुनिवानी नारद विष्णु मुनि दहि ज्ञानी कारण कवन मुनि सापदीना काय पराधरमा पति कीना काय પરાધરમાં પતિ કીના. રામાયણની શરૂઆતમાં તુલસીદાસજી મહારાજ આ લખે છે ભગવાનના પ્રાગટ્યના કેટલાક કારણો. એમાંનું એક કારણ એ છે રામાયણમાં 4 સંવાદ આવે છે. શિવજી અને પાર્વતીજીનો સંવાદ, શિવજી પાર્વતીનો સંવાદ આવે છે. પછી કાગભૂષણડી અને ગરુડજીનો સંવાદ આવે છે. યાજ્ઞવલ્ક્ય અને ભરદ્વાજનો સંવાદ આવે છે. તુલસીદાસ અને પોતાના મન સાથેનો સંવાદ આવે છે. 4 સંવાદો લખ્યા છે. તુલસીદાસજીએ આ રામાયણ લખતા એમણે સંવત 1631માં શરૂઆત કરી. 3 વર્ષમાં એમણે આ રામાયણની રચના કરી છે. શરૂઆતના 7 શ્લોક એમણે સંસ્કૃતમાં રચ્યા છે, પ્રારંભ કરે છે. પણ ભગવાને જેમને દર્શન દઈને કીધું તુલસીદાસજી સંસ્કૃત બધાએ સમજી શકશે નહીં. સંસ્કૃતમાં તો વાલ્મીકીજીએ લખી જ છે રામાયણ. હવે લોકો સમજી શકે એવી ભાષામાં લખો, લોકવાણીમાં લખો. એટલે પછી એમણે એ બાજુની બોલાતી લોકવાણી, પ્યોર હિન્દી પણ નથી, એ ભાષામાં લોકો જે ભાષામાં બોલતા હતા એ ભાષામાં જ લખ્યું, જેથી કરીને લોકો સમજી શકે. અને તુલસીદાસજીને ભગવાને જ પ્રેરણા કરી. એમને કાગભૂષણડીના દર્શન થયેલા છે. એમના જીવન પરિવર્તનનો પણ આમાં પ્રસંગ લખ્યો છે. તેમણે આવી રીતે રામાયણની રચનાની શરૂઆત કરી. 7 સંસ્કૃત શ્લોક લખ્યા છે અને પછી એમણે પ્રાકૃત ભાષામાં એની રચના કરી છે. પણ એમાં હેતુ એમણે લખી દીધો કે સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. મેં મારા અંતરને શાંતિ થાય એટલા માટે આ લખ્યું છે. કોઈને ઉપદેશ માટે આ નથી લખ્યું. ને ખરેખર એમનું જીવન પવિત્ર હતું જ. એમના લગ્ન થયેલા હતા. એમના પત્નીનું નામ રત્નાવલી હતું. પરંતુ રત્નાવલીએ એક વખત એમને મેણું માર્યું કે જૈસી પ્રીત હરામ છે એસી હરી સે હોય, ચલા જાય વૈકુંઠ મેં પલ્લા ન પકડે કોઈ. આ મારા હરામ શરીરમાં તમને જેવી પ્રીતિ છે ને, આસક્તિ છે ને, એવી જો ભગવાનમાં થઈ જાય તો ભગવાનને તમારે કાંઈ છેટું રહે નહીં. અને એ જ વખતે નીકળી ગયા એમના સાસરેથી જ. જો શબ્દ જેને લાગે એનું કામ થાય. જો રામાનંદ સ્વામી આમ અહીંયા કાનમ દેશમાંથી પસાર થતા હતા, એક ખેડૂતની વાડીએ થોડીક વાર બેઠા અને ખેડૂતને વાત કરી કે ભાઈ આ દેહ તો પાણીનો પરપોટો છે, ગમે ત્યારે આયુષ્ય પૂરી થઈ જાય, એ પહેલા કંઈક ભગવાનનું ભજન કરી લેજો, આત્માના કલ્યાણ માટે કંઈક વિચારજો. અને આજે તો અમે તમારા મહેમાન થયા છીએ, તમે કોઈ વખત દ્વારકા બાજુ આવો તો અમારા આશ્રમે આવજો. લોજ ગામમાં અમારો આશ્રમ ચાલે છે. અને પેલા ખેડૂતને તરત જ લાગી ગયું
ત્યાં સાથે જ ચાલી નીકળ્યા. પછી તો રામાનંદ સ્વામીને અઘરું થયું કે ભાઈ અત્યારે નહોતું કીધું, તો તમે તો કીધું કે આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે તાનો ઉડી જશે. કોણ જાણી શકે કાળને રે વાણું કાલે કેવું વાશે. કોણ જાણી શકે કાળને રે વાણું કાલે કેવું વાશે. કેમ રાહ જોઈને બેહો છો? એમને કાંઈક તો ગાવું જોઈએ ને તમારી સાથે. ઓલે રાહ જોઈને બેહન, તમે રાહ જોઈને બેહો. આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે. કોણ જાણી શકે કાળને રે વાણું કાલે કેવું વાશે. કોણ જાણી શકે કાળને રે વાણું કાલે કેવું વાશે. ઊંચા બંગલા રે મોટરો ને ગાડી વાડી. તારા ઊંચા બંગલા રે મોટર ને ગાડી વાડી. તારા ઊંચા બંગલા રે મોટરો ને ગાડી વાડી. તારા ઊંચા બંગલા રે મોટર ને ગાડી વાડી. તારી માયા મૂડી મેલીને રે તારી માયા મૂડી મેલીને રે ઓચિંતાનો ઉડી જશે. તારી માયા મૂડી મેલીને રે ઓચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે. કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે. આરૂડી રે નહીં રાખે ઘરમાં ઘડી. તારી દેહ આરૂડી રે નહીં રાખે ઘરમાં ઘડી. તારા સગાવાલા સૌવે રે થોડા દીમાં ભૂલી જશે. તારા થોડા દીમાં ભૂલી જશે. એ તારા સગાવાલા સૌવે રે થોડા દીમાં ભૂલી જશે. તારા સગાવાલા સૌને રે થોડા દીમાં ભૂલી જશે. રામાનંદ સ્વામીને કહ્યું કે તમે તો હમણાં કહ્યું કે આ કાયાનો તો કઈ નિર્ધાર નથી. પ્રથમ પ્રભુજી સાથે તે પ્રીતન કીધી રે હવે મુવા ટાણે સંત બનાવો રે. હવે મુવા ટાણે સંત બનાવો. પ્રથમ પ્રભુજી સાથે પ્રીતન કીધી રે હવે મુવા ટાણે સંત બનાવો રે. હવે મુવા ટાણે સંત બનાવો.
તુલસી મંગાવો અને તિલક કરાવો, મુખે રામ નામ લેવરાવો રે. પ્રથમ પ્રભુજી સાથે પ્રીત નકીધી રે. મુવાટાણે સંત બનાવો રે ને, મુવાટાણે સંત બનાવો રે ને, મુવાટાણે સંત બનાવો. એટલે તમે તો કહ્યું કે હાલ જ હમણાં જ, અને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી દીધી ત્યાં જ એમનું નામ પડ્યું રામદાસ સ્વામી, જે શ્રીજી મહારાજ ગુરુભાઈ તરીકે એમને ભાઈ રામદાસ કહેતા હતા. પણ કોઈકને આવું સૂઝી આવ્યું કે તરત જ નીકળી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ તો ક્રિકેટ રમતા હતા, એટલે યુવકમાં હતા. પ્રમુખ સ્વામી મહારાજ નહોતા રમતા, પણ શાંતિલાલ અને શાસ્ત્રીજી મહારાજને એક ચિઠ્ઠી આવી અને સાધુ થવા માટે તરત જ નીકળવાનું હતું. તો ક્ષણનાય વિલંબ વગર ગ્રહ ત્યાગ કરી અને સાધુ થવા માટે નીકળી ગયા. તરત જ, ક્ષણનાય વિલંબ નહીં. તો કોઈકને શબ્દો લાગે, તુલસીદાસજીને લાગી ગયા તો આપણું કામ થઈ ગયું. આવી રામાયણ આપી. ભગવાનના ચરિત્ર લખીને આપ્યા. તો એમાં એક એમણે કારણ આ બતાવ્યું કે ભગવાન સદાશિવ એ પોતે અગત્ય ઋષિ પાસે ગયા કથા સાંભળવા. આપણે તો અહીંયા નજીકથી કદાચ 25 કિલોમીટરમાંથી આવ્યા હશો ને, 25-30 કિલોમીટરથી વધીને દૂર દૂરથી. પણ કૈલાસ પર્વત ઉપરથી છેક દક્ષિણમાં દરિયા કિનારે અગત્યનો આશ્રમ, ત્યાં આગળ ગયા કથા સાંભળવા. રામચરિતો. હા, અગત્ય ઋષિ એમનું સ્વાગત કરે છે, કથા સંભળાવે છે, અને વળતા વળ્યા તો કથા સાંભળીને ભગવાનના દર્શનની ઈચ્છા થઈ ગઈ. કથા એટલા માટે સાંભળવાની છો, ભગવાનના માર્ગે ચાલવાની ઈચ્છા થાય. કોઈક વખત આપણને પ્રશ્ન થાય કે આપણે સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના છે અને ભગવાન સ્વામિનારાયણે પોતે જ મધ્યના 58ના વચનાત્મા લખ્યું છે, એક સંપ્રદાયની પુષ્ટિ તો થાય જો પોતાના ઈષ્ટદેવના ચરિત્ર વાંચે સાંભળે તો આપણે કેમ રામાયણની કથા વાંચીએ સાંભળીએ છીએ? તો રામાયણની કથા ઉપાસના માટે નથી વાંચતા, પણ જીવન જીવવાની આમાંથી ઘણી બધી પ્રેરણાઓ મળે એમ છે. અથવા તો ભગવાન કેવી રીતે ભજાય, કેવા કેવા સંજોગોમાં પણ ભગવાનને નથી મૂક્યા પછી એ સીતાજી, લક્ષ્મણજી, હનુમાનજી, ભગવાનને વિશે કેવો પ્રેમ હોય દશરથ રાજાએ પોતાના જીવન દ્વારા શીખવ્યું. અને બોલેલું ન ફરાય એમનો જીવન સિદ્ધાંત હતો. આવું ઘણું બધું આમાંથી શીખવા મળે. જો કથા સાંભળીએ ને તો એમાંથી સારી પ્રેરણા મળશે ને મળશે જ. સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જોતે કદાપી નબળો જણાયો. સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી વહેલી. એટલે કથા સાંભળીને આવતા હતા તેમને ભગવાનના દર્શનની ઈચ્છા થઈ. ભગવાન રામચંદ્રજીનું ચરિત્ર તો સાંભળ્યું, પણ પ્રત્યક્ષ દર્શન ક્યારે થશે? પીધારે વિના પ્યાસન ભાંગે, પન્યું પર ઢોળે મર પાણી રે. પીધારે વિના પ્યાસન ભાંગે,
પંડિયું પર ઢોળે મર પાણી રે મુક્તાનંદ મગ મોહન સંગ મળતા મોજ મૂલખ માણી રે સ્વામિનારાયણનું સ્મરણ કરતા સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે સ્વામિનારાયણનું સ્મરણ કરતા મંગલ રૂપ પ્રગટ ને રે મેલીજી હોજી પરોક્ષ ને ભજે જે પ્રાણી રે તપતિરથ કરે દેવ દેરા તપતિરથ કરે દેવ દેરા મન ન ટળે મસાણી રે સ્વામિનારાયણનું સ્મરણ કરતા પીધા વગર પ્યાસ ન ભાંગે. ગમે તેટલી વાતો કરીએ, ઘણાના ઘરમાં પેલું ઇલેક્ટ્રોનિક આમ દિવાલ ઉપર લગાડેલું હોય છે, આમ ધોધ પડતો હોય એવું દેખાય, પાણીનો ચિત્ર જ હોય છે ઇલેક્ટ્રોનિક. તે નળમાં પાણી ન આવ્યું હોય તો એની નીચે નવાય. જોવાથી મજા આવે, આમ આનંદ થાય. એમ શંકર ભગવાનને વિચાર આવ્યો કે ભગવાનના ચરિત્ર તો સાંભળ્યા, પણ પ્રત્યક્ષ જો ભગવાનના દર્શન થાય તો જ આનંદ થાય. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. આપણને પારણામાં કોઈ શરબતનો મહિમા કે તો મજા આવે, કે પીએ તો મજા આવે, પ્રત્યક્ષ મળે પાણી તો મજા. તો આવા વિચારથી નામ ભવાની એટલે કે સતી પાર્વતી તો બીજા જન્મે નામ પડ્યું. જતા હતા એ જ વખતે કે છે ત્રેતા યુગ ચાલતો હતો. ત્રેતા યુગમાં પ્રસંગ રામચંદ્ર ભગવાનનું જીવન શરૂ થઈ ગયું હતું. સીતાજીનું હરણ થઈ ગયું હતું. ભગવાન રામ અને લક્ષ્મણજી એમની શોધમાં નીકળ્યા હતા અને આમ ગાંડા જેવા લાગતા હતા, બાવરા. કે ઝાડને પૂછે અને પાડને પૂછે, પંખીને પૂછતા ફરે રે. 14 ભુવનનો નાથ આજે, 14 ભુવનનો નાથ આજે, માનવ લીલા કરે રે. 14 ભુવનનો નાથ પણ મનુષ્ય બન્યા હતા, અને જયારે જે બને એ કરવું જ પડે. જો તમે વરરાજા થયા હતા ત્યારે કેવા ચાલતા હતા? કાયમ એવા ચાલો છો? ત્યારે તમને યાદ રહ્યું હતું કે આજે વરરાજા છીએ, તમારા બૂટ કોક કાઢી આપે, વાદરી કોક છોડી આપે. નહીતર કોક તો બૂટ પાલિશનો જ ધંધો કરતો હોય, રોજ બધાના બૂટ કાઢી દેતો હોય. પણ આજે વરરાજો થયો એટલે હવે નીચો ન નમે, કોકે એને જોડા પહેરાવાના. પેલા આવું હતું, અત્યારે તો હોય કે નહીં ખબર. તો જયારે જે વેશ ભજવવાનો હોય એ ભજવવાનો. અમારે ત્યાં એ બાજુ રામદેવ પીરનું આખ્યાન બહુ ભજવાતું હતું પહેલા. એમાં રામદેવ પીર અને ભૈરવ રાક્ષસની લડાઈ આવે આખ્યાનમાં જ. તો કાયમ તો ઘડીક લડાઈ થાય ને પછી ભૈરવ રાક્ષસ પડી જાય ને રામદેવ પીર એના પર આમ ભાલો ટેકવીને એનો વધ કરતા હોય એવું દ્રશ્ય સર્જાય. પણ આજે તો 2, 4, 5, 10 મિનિટ સુધી ભૈરવ પડે જ નહીં. પછી રામદેવ અંદિરામ બોલે, હો પડી જાવે કેટલું પછી લડવું, બીજો પાછો આગળનો ખેલ છે. તો ભૈરવ રાક્ષસ કે આજે તો નહીં જ પડવું. કે કેમ?
કે મારા સસરાનું ગામ છે, પડી જાઉં તો કેવો લાગુ હું હાવ. કે આજે હું નહીં પડું. એટલે પણ તું ન પડ તો મારે પડવાનું છે. જે વેશ લીધો હોય પૂરેપૂરો ભજવવો પડે. ભગવાન મનુષ્ય બન્યા છે ને, મનુષ્ય ચરિત્ર કરે જ. તાવું ચરિત્ર જોયું, આમ ઝાડને પૂછે ને પાડને પૂછે, પંખીને પૂછતા ફરે, 14 ભુવનનો નાથ. આજે માનવ લીલા કરે, વનમાં વિયોગી થઈને રે ઓલા રામજી રુદન કરે. અને આમ દર્શન થયા ને શિવજી બોલી ગયા, જય સચ્ચિદાનંદ, જય પ્રભુ. પણ પાછું જાહેર નહોતો કરવાનો કે આ ભગવાન છે, કારણ કે આ બધો ખેલ કરવાનો હતો. પણ સાથે જે સતી હતા એમના પત્ની, એમને થયું કોના માટે જય સચ્ચિદાનંદ બોલ્યા? કોને તમે માથું નમાવ્યું? આખું જગત તમને નમે છે ને. તો કે આ સાક્ષાત ભગવાનનો અવતાર છે, ભગવાન છે. એમને કે કોણ? કે આ દશરથ પુત્ર રામચંદ્રજી. ત્રેતા યુગ ચાલતો હતો, યુગે યુગે બધું બને છે પાછું. તો કે આ તો પણ આમ કઈક દુઃખી હોય એવું લાગે છે કે હા એમના પત્ની કોક લઈ ગયું છે. તો કે એના પત્ની કોક લઈ જાય ભગવાન કેવી રીતે કહેવાય? એને ખબર ન હોય. અને એનું ઘરનું ન જાળવી શકતા હોય તો આપણી કેવી રીતે રક્ષા કરશે? તો કે તમે એમ ના બોલો, એ સાક્ષાત ભગવાન છે. તો કે ના ના, આ કઈ હોય નહીં. કે માનો ન મનાતું હોય તો હું શું કરું? હવે કરો પરીક્ષા. જો પતિનું સતી માન્યા નથી, ત્યાં સીતા પણ માન્યા નહીં અને મૃગનો આગ્રહ રાખ્યો. અહીંયા સતી એમના પતિ શિવજીનું માન્યા નહીં. થોડુંક તો માનવું જોઈએ ને, વિશ્વાસ રાખવો જોઈએ ને. આપણી બધી કઈ આપણી દ્રષ્ટિ બધે પહોંચે એવું છે? કેટલું આપણે અનુભવીનું રાખવું પડે છે કે નહીં? ડોક્ટર આપણને જે કે એક હા પાડીએ છે કે નહીં? નહીતર આમ તમે જાઓ ને એટલે પૂછે શું થાય છે તમને? એટલે એ તમે કોણ પણ અમને શું થાય છે? અમારા જયંતિભાઈ વૈદ છે, આમ કરીને કહી દે તમને શું થાય છે. પૂછે જ નહીં કાંઈ. એક કાગળમાં લખીને પછી તમને આપે અને તમારે હા પાડવી જ પડે. એ તમને તકલીફ હોય જ. આ તો સાહેબ શું કે આટલા આટલા રિપોર્ટ કરાવતા હો જાઓ. પછી આપણે વાંચતા આવ્યા હોય રસ્તામાં રિપોર્ટ, પછી કે તમને આમ છે. સાહેબ એ તો મને ખબર પડી હવે મને આમ છે એમ. એ પહેલા તમે કહી દો. પણ તો જો વૈદ ડોક્ટર એનામાં આપણને વિશ્વાસ આવે છે, કારણ કે આપણા કરતા અનુભવી છે. એ માર્ગમાં એ અનુભવી છે. એ કે દવા લખી આપે એ ખાઈએ છીએ તો કેટલુંક માનવું જોઈએ. આપણા કરતા અનુભવી હોય એ કે એનું માનવું જોઈએ. અને જેણે માન્યું નહીં સુખી થયા, જેણે જેણે ન માન્યું દુઃખી થયા. યોગીજી મહારાજે કીધું, આફ્રિકાથી આવ્યા હતા હરિભગત નારાયણસિંહ નામ, પંજાબી હતા. 37 વર્ષે દેશમાં આવ્યા હતા, સત્સંગી બન્યા હતા. યોગીજી મહારાજનો લાભ લેતા હતા, ગોંડલને આજુબાજુ ફર્યા અને પછી જવાના હતા. યોગી બાપાની રજા લીધી તો યોગી બાપા કહે કે 5 દી રોકાઈ જાઓ. કે બાપા પણ પ્લેનની ટિકિટ લઈ દીધી, અહીંથી કાશ્મીર જવું છે, કાશ્મીરથી અમારા વતનમાં જવું છે. સ્વામી કે પણ 5 દી રોકાવનો હવે પછી જજો ને, જવાની ક્યાં ના પાડીએ છીએ? 5 દિવસ રોકાઈ જાઓ. ત્યાં મન માનાવ્યું થોડું, પણ પછી ઘરનાને પૂછવું પડે ને. તમે એકલા નિર્ણય લઈ શકો કાંઈ? અને લ્યો તો શું દિશા થાય? ભગવાન સ્વામિનારાયણે માળિયાના મકન ભટ્ટને દર્શન દીધા. કીધું કે અમે તમારા ઉપર પ્રસન્ન છીએ, કંઈક માગો. તો ઓલા કે અમારે આ લોકનું તો કંઈ માગવું નથી, પણ મને ધામમાં લઈ જાઓ. કારણ કે સાંભળેલું કે ભગવાનના ધામમાં દુઃખ જ નથી કાંઈ. ત્યાં નોટું બદલાય નહીં,
ત્યાં બાળકોને કાંઈ લેસન નહીં કરવાનું, કોઈ નવી ફેશન ન આવે, નવા કરવેરા ન આવે. કેવું જીએસટી. એક દાદા તો ખુશ થઈ ગયેલા અમારા ગામડાના. મને કે હવે સરકારે સારો નિર્ણય લીધો. શું? મને કે નહીતર અમારે હાવ ઠોઠિયું એસટી આવતી હતી, હવે કે ઓલી કંઈક નવી જીએસટી આવવાની છે કે. મેં કીધું આ જીએસટી તો કેડ તમારી વાળી દે છે, આ એસટી એવી છે કે તમને બધાને બેન્ડ વાળી દેશે. મેં કીધું આ એસટી નથી આવવાની, આ તો કરવેરો નાખ્યો છે. તો ત્યાં કશું જ આવું નથી, એકદમ સુખ. સુખ સુખ જ્યાં સુખના દરિયા ત્યાં વસી રહ્યા વાસ. એટલે મકન ભટ્ટે કીધું કે મહારાજ મને ધામમાં લઈ જાઓ. એમના પત્ની આ સાંભળે તો એ ભક્ત આમ કઈ ચુસ્ત સત્સંગી નહીં થઈ ગયેલા, પણ એમણે કીધું તમે જે મહારાજ સાથે વાત કરો છો સ્વામિનારાયણની સાથે, તો તમને કયા પુણ્ય એ લેવા આવવાનું કહે છે અને તમારા પર પ્રસન્ન છે. તો મહારાજે મકન ભટ્ટને એમ કીધું કે જ્યારે જ્યારે તમારા ગામમાં સાધુ આવ્યા ત્યારે ત્યારે તમારું બ્રાહ્મણનું ઘર, એટલે તમે છાશ અને અથાણું આપી જતા હતા અમારા સાધુને. એ પુણ્ય કરીને તમારા ઉપર હું પ્રસન્ન છું. તો મકન ભટ્ટના ઘરના કે તો મહારાજને કહો મને લઈ જાય, કારણ કે અથાણું છાશ મેં બનાવ્યું હોય, કે એ ભાઈએ નથી બનાવી, અને એ હું લઈ જવા દઉં તોય લઈ જાય એમ હતા, નહીં હું ના પાડું તો એની તાકાત છે લઈ જઈ શકે. એટલે વધારું પુણ્ય તો મારું કહેવાય. અમને બેન લઈ જાઓ. મહારાજ કે તમારી જ્ઞાતિમાં બ્રાહ્મણ અહીંયા અત્યારે ગામમાં ઓછા છે, તો ભગતને 11 લઈ જઈશ અને તમને પૂનમ પછી બીજે દિવસે. અને એવી રીતે લઈ ગયા. પણ મકન ભટ્ટના પત્નીએ કહ્યું કે હું ના પાડું તો તમારે તાકાત છે કે લઈ જઈ શકો? તો ખરેખર ઘરમાં પૂછવું જ પડે. એની મરજી ન હોય તો તમે એકલા કાંઈ કરી શકો નહીં. તો ભગવાનને સંત આજ્ઞા તો કરે, પણ પાછું ઘરે તો પૂછવું પડે. એટલે નારાયણ સિંહે ઘરે પૂછ્યું, એટલે ઉતારે જઈને એમના પત્નીને કે યોગી બાપાએ આવું કીધું ને આપણે ટિકિટ લીધી જ. તો કે યોગી બાપા આવા મોટા સંત છે, જો હવળું પડ્યું એ કહેતા હોય તો રોકાઈ જવાનું. કાશ્મીર તો ત્યાં ત્યાં રહેવાનું છે, પ્લેન ચાલુ જ રહેવાના છે. આ ટિકિટ કેન્સલ કરાવીને પછીની તારીખની લઈએ. જો આવું થઈ શકે કે નહીં? પણ નહીં, હવે આપણે નક્કી કર્યું જ છે, જાવું જ છે. એવી હઠ રાખવી નહીં. ભગવાનને સંત વાળે ને ત્યારે પાછા વળતા શીખવું આપણે બધાએ, મારે ને તમારે બધાએ. યોગીજી મહારાજ શું કહેતા? કટ વળી જવું તો સુખી, અને વળી ના શકીએ તો દુઃખી. નારાયણસિંહજીએ કેન્સલ કરાવી ટિકિટ. આપણે બધા પ્રસંગ જાણીએ છીએ કે જે પ્લેનમાં જવાના હતા એ પ્લેન તૂટી પડ્યું. એ તો છાપામાં જ્યારે સમાચાર આવ્યા, કારણ કે આ તો 5 દિવસ રોકાવાના હતા, બીજે જ દિવસે જવાના હતા, એટલે છાપામાં સમાચારે આવી ગયા. ત્યારે ખુશ થઈ ગયા કે યોગી બાપાએ આપણી રક્ષા કરી. જો એ તો આપણને સુખી કરવા માટે લાખ પ્રયત્ન કરે છે, આપણે દુઃખી થઈએ છીએ. આપણને એમણે શીખવાડ્યું છે કે મેં તમાકુ બનાવી છે, તું ખાય છે? તમાકુ આપણા માટે બનાવીશ? હમણાં હું ચરોતરમાં ફરતો હતો, ખેતરે ખેતરે એકલી તમાકુ. મેં ત્યાંના હરિભગતને કીધું, મેં કીધું તમારે આમે તો જમીન તો સારી છે, બીજું ફળ ફળાવો કંઈક વાવતા હો તો એ સારું નહીં. આ તો કેટલા નુકસાન કરે છે તમાકુ. મને કે અહીંયા અમે બધા પહેલા એવું જ ફળ ફળાદી કરતા હતા, આંબા ને એવું બહુ કરતા હતા, પણ અહીંયા વાંદરા બહુ છે, વાંદરા, એટલે કાંઈ રહેવા દે નહીં. મેં કીધું આ તો કે આ વાંદરા ન ખાય. તમાકુ છે ને એ વાંદરા નથી ખાતા, એટલે અમે આ જ વાવીએ છીએ. હવે કઈ નુકસાન તો નહીં, ઢોર ન ખાય. અને માણાને કોણ જાણે કોણે શીખવાડી દીધું આ?
ઊંચે લોગ ને ઊંચી પસંદ, માણિક ચંદ ને બધું કંઈક જાહેરાતો વાંચી. કેટલા જડબાના કેન્સર થાય છે, મોઢાના કેન્સર. મેં તો આપણા સત્સંગીમાં 2-3 ને જોયા. પહેલા બિચારા ખાતા હતા ને પછી મૂકી દીધી તોય ઓલા અસર કરી. એ તો પહેલા લોન લીધી હોય તો અત્યારે હપ્તા શરૂ થાય ને. જૂનો કેસ હોય બોર્ડ ઉપર અત્યારે આવે તો ચાલે પછી કેસ. તો ભગવાન આપણને સુખી કરવા માટે કરે છે, પણ આપણે આજ્ઞા માનતા નથી. જેટલું આજ્ઞા લોપીએ છીએ ને એટલું આપણને બધાને દુઃખ આવે છે. જેટલી આજ્ઞા પાળીએ એટલું શું, સતી માન્યા નહીં. અને ભગવાન કે તો તમે જાઓ કરો પરીક્ષા. અને પરીક્ષા કરવા ગયા. સીતાનું રૂપ લઈને ચાલવા માંડ્યા આગળ આગળ આગળ. એમ કે હમણે જોશે ને મને એટલે તરત જ ભગવાન ખુશ થઈ જશે. કહો સીતા મળી ગયા, સીતા મળી ગયા, એ રીતનું માની લેશે. અને જો ભગવાન હશે ને તો ઓળખી જશે. અને જો મનુષ્ય હશે તો આપણને ખબર પડશે. પરીક્ષા કરવા ગયા અને ભગવાન તો હસવા માંડ્યા. લક્ષ્મણજીને ખબર પડી ગઈ. અને ભગવાન રામચંદ્રજી પગે લાગ્યા એમને અને કીધું, માતાજી એકલા કેમ આયા આવા વનમાં? દાદા ક્યાં? અને ભોંઠા પડ્યા હો સતી અને ભાગ્યા. તેમને અનંત રૂપે રામચંદ્ર ભગવાનને દર્શન દીધા. બધા દેવતાઓ સેવા કરતા હોય, એમની પૂજા કરતા એવા દર્શન થયા. તે આંખું મીચીને બેસી ગયા. જો ભગવાનના દર્શન થયા ને તો સુખ ન આવ્યું. ભગવાનના બધા તપસ્વી તપ કરે કે સાધના કરે છે એના માટે, એક વખત ભગવાનના દર્શન સાક્ષાત થઈ જાય એના માટે. આમને સાક્ષાત ભગવાનના દર્શન થયા પણ ઓળખી શક્યા નહીં, એટલે સુખને બદલે દુઃખ થયું. જો ઓળખવા બહુ અઘરા. પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત, હરિકૃપાથી હરિજન જાણે, બાકી જગત તો આંધળું ભીત. જગત આંધળું ભીત તે કેવું, ઉલટી નિંદા કરે એવું, કહે ગોવિંદ રામ પછીથી સૌ વખાણે. પણ પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે. દિવાલ ઉપર નાગદાદાનો આમ ચિત્ર દોરીને પછી ત્યાં બધું પ્રસાદ ધરાવે ને પગે લાગે ને બધું કરે, પણ એમાંથી પ્રગટ થાય તો મારવા માંડે. એટલે લાવો યારું નીકળ્યો છે કે કંઈક લાકડું લાવો. ચિત્રનું કોઈને વાંધો નથી, બધાને પ્રગટ સાથે વાંધો છે. પ્રગટને ઓળખી શકાતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા કે ઉપર છે એ દેખાવાના નથી સાધના કર્યા વગર, અને નીચે છે એ મનાતા નથી, એટલે બે બાજુથી લટકીએ છીએ, લાભ લઈ શકતા નથી. આમાં ભગવાન રહ્યા છે. મહંત સ્વામી મહારાજમાં સાક્ષાત અંગો અંગમાં. જો દરેક લાકડામાં અગ્નિ તો છે, પણ કોઈક લાકડામાં અગ્નિ પ્રગટેલો હોય તો પ્રગટેલો અગ્નિ કામ કરે. જો લાકડામાં અગ્નિ જ ન હોય ને તો લાકડું ન સળગે. સળગે છે એનો અર્થ એ કે અંદર છે જ, ખાલી બહારથી નામ કર્યું ને એટલે પ્રગટી ગયો. તો એમાં પ્રગટ ભગવાન છે એમના અંગો અંગમાં. એટલે તો નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે, હું તે સંત ને સંત વળી હું રે, એમ શ્રીમુખે ગાય ભગવંત રે. સંત એ ભગવાનની મૂર્તિ છે. તુલસીદાસજીએ પણ લખ્યું છે, અતિ શીતલ અતિ સુખદાયી, અતિ શીતલ અતિ સુખદાયી, સમદમ રામ ભજન અધિકારી, જડ જીવન કો કરત સચેતા, જડ જીવન કો કરત સચેતા,
જગમાહી વિચરત સંત એહી હેતા, જગમાહી વિચરત સંત એહી હેતા. અતિ શીતલ અતિ સુખદાયી. એમાં છેલ્લે તુલસીદાસજી કહે છે કે જે સોનું ને ધૂળ સરખું જાણે છે, જેને સ્ત્રીનો લોભ નથી, સો નર આપ સમાન રઘુરાયા. હે ભગવાન, એ તો તમારી મૂર્તિ જ કહેવાય. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. હું તે સંત ને સંત હું રે. તો આવા જે સંતમાં ભગવાન પ્રગટ છે, જો મનાય તો લાભ થાય, સતીને ન મનાણું અને અંતે ભગવાન પાસે ગયા, પાછા ખોટું બોલ્યા. ભગવાને તો વિચાર રાખ્યું, શું વિચારી રાખ્યું કે હવે જે ભગવાનની ઈચ્છા હશે એ થશે. આપણે તો એમને મનાવ્યા છતાંય વાયરા ન રહ્યા. તો ભગવાનની ઈચ્છા. કેટલી વખત સુખી રહેવા માટે આવું પણ સમજણ કરવાની. રામાયણમાંથી આપણને શીખવે છે. રામાયણ આપણને શીખવે છે, તુલસીદાસજી લખે છે કે જ્યારે આપણું કંઈ ન ચાલે અને એવી કઈ વસ્તુ બને ત્યારે એમ સમજવું કે ભગવાનની ઈચ્છા, તો સુખી રહેવાય. જો લંડનમાં હેરો સેન્ટરમાં આપણે મંદિર કરવા માટે જગ્યા લીધેલી, પણ મંદિર કરવાની પરમિશન નહોતી મળતી. કોર્ટમાં કેસ ચાલ્યો. આપણે મોટા બેરિસ્ટર રોક્યા સંસ્થાએ અને હજારો લોકોની સહી આપણા ફેવરમાં ભેગી કરી, તો પણ આપણા તરફેણમાં જજમેન્ટ ન આવ્યું. આપણે એમાં હારી ગયા. હજી એ જમીન આપણી પાસે જ છે, માલિકી. પણ મંદિર બાંધવાની પરમિશન ન મળી. સ્વામી બાપા અટલાદરામાં હતા અને ત્યાંના સત્સંગ મંડળના પ્રમુખ CM પટેલ સાહેબનો ફોન આવ્યો. બાપાને આપ્યો. એ વખતે સેલ ફોન નહોતા, પેલા રિસીવર હતા. એ ફોનમાં વાત કરાવી. પેલા એમને તો ખૂબ દુઃખ થયેલું મંડળને. પણ સ્વામીએ શું કીધું, જો આપણે પુરુષ પ્રયત્ન પૂરેપૂરો કર્યો તો કે નહીં, હવે ભગવાનની ઈચ્છા, એના કરતા સારી જગ્યામાં મંદિર થવાનું હશે. આપણને તો એ મનાય જ નહીં. આપણને એમ કે અહીંયા કેમ ન થયું, તમે કેમ ઐશ્વર્ય ન વાપર્યું. પણ સ્વામી કે ભગવાનની ઈચ્છા. વિવેક સાગર સ્વામી કે મેં આ વાત સાંભળીને મને આખી રાત ઊંઘ ન આવી અને સ્વામી તરત જ ઘસઘસાટ ઊંઘી ગયા. કે મેં સવારે પૂછ્યું તમને કેમ કાંઈ ઊંઘ આવી ગઈ, મને તો આખી રાત ન આવી. સ્વામી કે જો પુરુષ પ્રયત્ન પૂરેપૂરો કરવાનો, પછી જેવી ભગવાનની ઈચ્છા. જો આપણે બધું માથે લઈને ફરીએ તો આપણે મૂંઝાઈ જઈએ. એટલે ભગવાનની ઈચ્છા. એમ શંકર ભગવાને પણ કહ્યું. અહીંયા તુલસીદાસજી લખે છે, હોય સોય જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવી શાખા. ભગવાને જે નિર્માણ કર્યું હોય એ પ્રમાણે થતું હોય છે. અને જો આપણું ધાર્યું થતું હોત તો તુલસીદાસજી નરસિંહ મહેતા કહે છે કે ભુવન ભુવન પર છત્ર બિરાજત. આપણે બધા છત્રપતિ લખાવે, કોઈને મોડું રહેવું નથી, પણ આપણું ધાર્યું થતું નથી. ભગવાન ને સંત એમનું ધાર્યું થાય છે. એટલે કે જે થવાની હોય થવા દો. ભગવાન તો શંકર ભગવાન ધ્યાન કરીને બેસી ગયા. પછી સતી આવ્યા, પૂછ્યું કાં કરી પરીક્ષા? ના ના ના, મેં તમને કીધું હતું ને એટલે પછી મને વિશ્વાસ આવી ગયો કે તમે થોડાક છેટેથી દર્શન કર્યા, મેં નજીક જઈને દર્શન કર્યા, એટલું જ ફેર, એટલો જ. ખોટું બોલ્યા. પણ ભગવાન શંકર તો બધું જાણતા હતા. એ તો સિદ્ધ છે, ભગવાન છે. એમણે બધું જોઈ લીધું કે હવે સીતાજીનું રૂપ લીધું તો હું તો સીતારામની ભક્તિ કરું છું, તો હવે મારે એમની સાથે પત્નીનો વ્યવહાર રખાય નહીં. પણ આપણે હવે કાંઈ બોલવું નથી, ધ્યાનમાં ઉતરી ગયા.
નહીં, તમારે કંઈક ઘરમાં ન કંઈક કરવું હોય ત્યારે કંઈ જવાબ જ ન દો, એટલે સામેવાળા સમજી જાય કે આમની ઈચ્છા નથી. ધ્યાનમાં ઉતરી ગયા અને સતી પણ સમજી ગયા કે હવે આમને મારો ત્યાગ કર્યો છે. અને આ બાજુ એમના પિતાશ્રીને ત્યાં એમના પિતાશ્રી દક્ષ એમને પ્રજાપતિની પોસ્ટ મળી, એટલે બધા દેવતાઓના ઉપરી કર્યા એમને યજ્ઞ ખાતાના. અને એમને એક વખત લાગી આવેલું કે શિવજી હું સભામાં આવ્યો તો એ ઊભા નહોતા થયા, એટલે હવે શિવજીનો ભાગ કાઢી નાખ્યો. દેવતાઓમાં ગણતા જ નહોતા હવે એને સગા જમાઈને. હો, આવું ન કરાય, જમાય યારે હાચવીને રહેવું જોઈએ. એક ભાઈને ઘરે મેં આમ 100 કેસમાં સરસ મજાની તલવાર જોઈ. એમ કે ભલા માણસ તમે તો પટેલ છો ને આ તલવાર કેમ રાખ્યું? એ કે મારા સસરા આમ ગયા હતા ને જાત્રામાં, એ લેતા આવ્યા મને આપી. મેં કીધું સસરાય ખરા કહેવાય ને, જમાઈને કોઈ દી તલવાર અપાય, ઓલો મારે જ તે ને પછી કોઈક દિવસ ઘરમાં. તો જમાઈ સાથે આવું રખાય નહીં, પણ તોય દક્ષે આવું કર્યું. કોઈ યજ્ઞ નહોતું કરતું, કારણ કે શિવનો ભાગ કાઢી નાખ્યો પછી આપણે એમ તું ખોટી રીતે ખરપાવું ને. તો પહેલો યજ્ઞ પછી દક્ષ પ્રજાપતિએ કર્યો, બધાને આમંત્રણ પત્રિકા મોકલી, શિવજીને નહીં. અને આમની પતિ જાત પણ નારદજીને હક થાય, જેને હળી કરી આવ્યા ત્યાંથી નીકળ્યા. અને સતીને કે કેમ હજી તૈયાર નથી થયા? ક્યાં લે, ક્યાં હું? આ બધા જો જાય છે ને વિમાનો, કે મને થયું આ ક્યાં જાય છે બધા? તો તમને ખબર નથી? તમારા બાપુજીને ત્યાં તો યજ્ઞ છે, તમને કેમ ખબર નથી? કે અમારે તો કઈ આમંત્રણ નથી આવ્યું. તો કે પોસ્ટમાં કઈક ગડબડ થઈ હોય, બાકી તમને તો હોય જ તેને. અને પછી ભગવાન શિવને પૂછ્યું સતીએ કે આપણને કઈ આમંત્રણ આપ્યું છે? કે ના, આપણને આપે જ નહીં. હવે આપણો ભાગ કાઢી નાખ્યો છે ને યજ્ઞમાંથી, એટલે ન આપે, એટલે આપણે જવાય નહીં. પણ કે મારા બાપાના ત્યાં છે, એમાં મારે શું આમંત્રણની જરૂર? ચાલો, બાપનું ઘર બધા ને વાલું જ હોય, અહીંયા કાંઈક થાય એટલે જતું જ રહેવાય. શિવજીએ ના પાડી, ત્યાં જવામાં માલ નથી, અપમાન થશે. અને અપમાન થયું, કોઈએ બોલાવી નહીં. એક માતા સિવાય અહીંયા લખે છે, સાદર ભલે હું મિલી એક માતા. એક માતાએ આદર આપ્યો, બહેનોય ન બોલી હો. બીજી કેટલાક તો એવું બોલ્યા કે કેટલાકને તો આમંત્રણ ન હોય તોય આવે છે. લ્યો, શરમ નહીં લાગતી હોય વગર આમંત્રણે આવું બોલ્યા. અને ખૂબ ખોટું લાગ્યું, અને થયું કે મારા પતિનું અહીંયા અપમાન છે, તે યજ્ઞના કુંડમાં જ બળીને મુવા. અને પછી મોટી ધમાલ થઈ. એ તો બીજા જન્મે, તુલસીદાસજી અહીંયા ખૂબ લખ્યું છે, બીજા જન્મે હિમાલયને ત્યાં પાર્વતી થયા, અને ફરી વાર તપ ઘણું કર્યું. એમાંય સપ્તર્ષિ એમની પરીક્ષા કરવા આવ્યા અને કીધું કે શેને માટે તું આટલું બધું તપ કરે છે? અપર્ણા, પાંદડા એવે નહોતા ખાતા, અપર્ણા નામ પડી ગયું. આટલું બધું તપ શાને માટે કરે છે? તો કે શિવજીને વરવા માટે. શિવજી? તું આટલી રૂપાળી, શિવજીમાં કાંઈ ઠેકાણા નથી, મહાણમાં પડ્યા રહેશ, નથી કોઈ મોટું કુટુંબ એને, નથી એને માતા પિતા, ઘરમાં હોવા જોઈએ ને. જોકે અત્યારની વાત જુદી, અત્યારે તો ન હોય તો જ સારું. અત્યારે તો એવું જ ઈચ્છે કે ઘરમાં મા બાપને ન રાખવાના હોય તો આપણે જોડાઈએ. એ વખતે તો એવું હતું કે મોટું કુટુંબ હોવું જોઈએ. તો કે એને કોઈ કુટુંબ નથી, કોઈ સગાવાલા નથી, મહાણમાં પડ્યા રહે છે. પણ કે તોય મારા ગુરુ છે ને, એને મને કીધું કે તારા લગ્ન ત્યાં જ થશે. તારા ગુરુ કોણ? કે નારદજી. અહીંયા લખે છે,
गुरु के बचन प्रतीति नहीं जय सपने हूँ सुगमन सुख सिद्धि तेहि गुरु के बचन में प्रतीति नहीं जय सपने हूँ सुख सुगम नहीं तेहि કે જેને પોતાના ગુરુના વચનમાં વિશ્વાસ ન હોય ને એને ક્યારેય સુખ સંપત્તિ મળે નહીં. ત્યારે સપ્તર્ષિ બધા હસ્યા એ કે આપણે સાંભળ્યું છે ને જોયું છે, અનુભવ્યું છે. જેને જેને નારદ મળ્યા ને એ બધા રખડતા જ થઈ ગયા. નારદના ધંધા જ આ. કોઈ જગ્યાએ કોઈનું સારું કર્યું હોય નારદે એવું નથી કર્યું. ક્યાંક જઈને હળી કરી આવે જ. પછી નંદરાજાને ઘરે પહોંચી જાય એટલે નંદરાજાનું મૃત્યુ એમાંથી જ થયું. નારદ જેને અડ્યા ને પૂરું. તને નારદે આવું કર્યું? હાલ અમે તમને વિષ્ણુ સાથે લગ્નનું નક્કી કરી દઈએ કે પહેલા તમે મને મળ્યા હોત તો તમારું માનત, પણ હવે તો નારદજીને મારા ગુરુ કર્યા એટલે હવે કોટી જન્મ લગર ગડ હમારી વરુ શંભુ યરુ રહુ મેં કુમારી कोटि जन्म लग रगड़ हमारी वरु शंभु यरु रहु में कुमारी वरु शंभु यरु रहु में कुमारी. तो आम फरी वार पाछा शिव पार्वती ना लग्न थया. એની ઘણી વાત અહીંયા વાલ્મીક રામાયણ કરતા વિશેષ તુલસી રામાયણમાં લખેલી છે. તો ભગવાનના અવતારના હેતુ એમાં સતીને શંકા થઈ ને કે નારદજી તો મુનિ છે. ભગવાને કીધું શિવજીએ. પછી પાર્વતી ફરી વાર પરણ્યા પછી લગ્ન પાર્વતીજીના થઈ ગયા ને ફરી પાછું કહે છે કે રામ એટલે દશરથ પુત્ર એ જ તે જેનું તમે ભજન કરો છો એ જ. હવે હું પેલી રીતે નથી પૂછતી પણ સમજવા માટે પૂછું છું. તો ભગવાન અહીંયા શા માટે પધાર્યા? તો એના 2-4 કારણમાં એ કહે છે કે નારદજીએ શ્રાપ આપ્યો કે નારદજી ભગત મારા ગુરુ એમણે શ્રાપ આપ્યો કે આ તમારા ગુરુજીએ શાપ આપ્યો ભગવાનને. કે થયેલું શું? કે એમાં એવું બન્યું કે નારદજી તપ કરવા બેસી ગયા. આમ તો એમને હરાપ હતો, એક જગ્યાએ ઊભા રહી શકે નહીં, બહુ ટકે નહીં, ફર્યા જ કરતા હતા. પણ અત્યારે આમ ભગવાનનું સ્મરણ કર્યું ને તો ઓલું સાપની અસર ઉતરી ગઈ. શ્રાપ થયો તો એની સ્થિર થઈ ગયા અને એક ધારા સ્થિર થયા ને એટલે ઇન્દ્રને બીક લાગી કે આ તપ કરીને પછી ઇન્દ્રાસન તો નહીં માગી લે ને. હવે ક્યાં નારદજી ભગવાનના ભક્ત, એને ઇન્દ્રાસન સાથે શું લેવા દેવા? ભગવાન સ્વામિનારાયણ કીધું અમારે મોટા માણસ સાથે બને જ નહીં, ગામ ગરાસ આપે એને મારે કોઈ પરવા નથી. પણ તો ઇન્દ્રને બીક લાગી અને ઇન્દ્રએ એમને તપમાંથી ડગાવવા માટે કામદેવને મોકલ્યો. જ્યારે જ્યારે કોઈને ડગાવવા હોય, જો સાધનામાંથી જે કોઈ પડે છે એ આ રીતે જ પડે છે. જો અત્યારે કેટલાક મોટા મોટા ગુરુઓ જેલમાં ગયા, શેને લીધે ગયા? આને લીધે જ. જગતની કામના એને લીધે જ જવાનું થયું. બિચારા કેવા સુખી હતા. શરૂઆતમાં આશય એવો નહીં હોય, રામ રહીમનો એવો આશય હશે ત્યારે તો સારો જ ભગવાન ભજવાનો આશય હશે. પણ પછી યોગ થતા કોઈનું ઠેકાણું ન રહે. એટલે તો ભગવાન સ્વામિનારાયણે એમના ત્યાગીને નિયમ આપ્યો, સ્ત્રી સાધુ મર્યાદા. જો મર્યાદામાં રહે તો વાંધો આવે નહીં, જો મર્યાદા ચૂક્યા તો વાંધા સિવાય કાંઈ રહે નહીં. એક જગ્યાએ થોડા સમય પહેલા જ જાહેર સભા હતી. એક ભાઈએ સભા પછી મને પ્રશ્ન પૂછ્યો. મને કે એક પ્રશ્ન છે પૂછું? કીધું પૂછો ને.
તો એ સત્સંગી નતા, ગુણભાવી ખાલી. તો એ કે માતૃ સંસ્થાને કેમ તમે દૂર રાખો છો? આમ સભામાં આમ વ્યવસ્થા જોઈ ને એને, એ પાસે એક સંસ્થામાં જ નોકરી કરે છે એટલે સંસ્થા નામ બોલ્યા, માતૃ સંસ્થા. તો મને કે કેમ દૂર આટલે બધે બેસારો છો, અને કેમ તમે એમને મળતા નથી, તમને એ ન મળી શકે દૂર રાખવાનું? તો મને તો જેવો તરત સૂઝ્યો એવો દીધો ઉત્તર. મેં કીધું અમારે જેલમાં નથી જવું ને એટલે. તરત બેસી ગયા. કારણ કે જેને જેને ભેળિયારો થયો બિચારાને જેલમાં જવાનું થયું. મોટા ધર્મગુરુઓ હતા, કેટલા એમના અનુયાયીઓ હતા, પણ આજે કેદી નંબર કેટલામાં પડ્યો? મને કોઈ કીધો તો નંબર. કાયમી હવે આજીવન જેલમાં આખું જીવન જીવવાનું. તો જો મર્યાદા ચૂક્યા, દરેક માટે કીધું. કબીરજીએ કીધું, જહાં જલાઈ સુંદરી મત જા વહાં કબીર, ઉડતી ભભૂત અંગ લગે તો સુના કરે શરીર. દરેક ત્યાગી માટે આ નિયમ, અને તમારા માટે પણ નિયમ. એક નારી સદા બ્રહ્મચારી. પણ રાવણ વૃત્તિ આવે છે ને, જો આ રામાયણમાં આવે છે. રામ અને રાવણમાં ભેદ શું છે? રામ કોઈની સામે ઊંચી આંખ કરીને જોતા નથી, અને રાવણ જેની સામે જોવે એને ઉપાડી જ લે છે. આટલો ડિફરન્સ છે. રાવણની જ બેન શૂર્પણખા આવે છે અને ભગવાનને કહે છે તું મને વર. પછી ભગવાને યુક્તિ કરી, મારે તમારી સાથે સીતા છે, મારો ભાઈ છે ને એકલો રહેશ, તું એની પાસે જા. અને લક્ષ્મણજી કે મને વરીને શું શું, હું તો સેવક છું, અને સેવક સુખ ચહે માન ભિખારી. સેવક સુખ ચહે માન ભિખારી. વ્યસની ધન શુભ ગતિ વ્યભિચારી. વ્યસની ધન શુભ ગતિ વ્યભિચારી. લોભી અસ ચહે ગુણય અભિમાની. નભ દુહી દૂધ ચહત યહી પ્રાણી. સેવક સુખ ચહે માન. હું તો સેવક છું, મને વરીને તું શું સુખ પામીશ? માટે જા મારા મોટા ભાઈ પાસે. ને મોટા ભાઈ આમ રિપ્લાય થયા કરે બે પાસે. પછી એને શૂર્પણખાને કે લે હું તને લખી દઉં, લક્ષ્મણ હવે રાખશે. તે બળ આમ લખી દીધું કે આના નાક કાન કાપીને જવા દેજે. તે લક્ષ્મણજીએ કરી દીધું. એ તો જો શૂર્પણખા, સતી, સીતા બધા રામાયણના પાત્રો છે, પણ બધાની જુદી જુદી કથા છે. શૂર્પણખા એક વનમાં રખડતા, આપણે કહેવાય ને રામચંદ્ર ભગવાન અત્યારે તો કઈ સાહેબી નથી એમની સાથે, તો એમાંય મોહ પામે છે શૂર્પણખા. પણ રામચંદ્ર ભગવાન મોહ પામતા નથી. જ્યાં રાવણ જ્યાં ગયો ત્યાં બસ આજ એક વખત હિમાલયમાં ગયો, અને ત્યાં એક તપસ્વીની હતી, એનું નામ વેદવતી. તપ કરતી હતી, પણ એનું રૂપ જોઈને તરત જ મોહ પામી ગયો. અને એને કીધું તું મને વર, તું શા માટે આવું તપ કરેશ? પછી ઓળખાણ આપી, હું રાવણ છું. ઓળખાણ આપેશ. વેદવતી કે હું તો યક્ષની પુત્રી છું, વિષ્ણુને વરવા માટે હું તો આ તપ કરું છું. તો રાવણ ત્યાં શું કહે છે, હું એને કેદુનો ગોતું છું, પણ ક્યાંય મળતો જ નથી. મળે તો મારે હરખો કરવો છે એને. જો રાવણ એક વખત પાતાળમાં બલિરાજાને ત્યાં પહોંચી ગયો, મહેમાન બધે રખડતો હતો, કારણ કે એની બીક હવે હતી નહીં મરવાની. કોઈ મનુષ્ય તો મનુષ્યની બીક ન હતી, બીજા કોઈ મારી શકે નહીં, યક્ષ કે દેવતા કે બીજા કોઈ. તો બલિરાજાને ત્યાં ગયો,
તો બલિરાજાને કે અલ્યા તને વિષ્ણુએ બહુ હેરાન કર્યો, કા પાતાળમાં ઠેઠ મોકલી દીધો, અહીંયા તને બાંધ્યો. ત્યારે બલિરાજા કે કોઈ કોઈને બાંધતું નથી, હું તો મારી પ્રતિજ્ઞાથી બંધાણો છું. મેં પ્રતિજ્ઞા કરી હતી ને, હું તમને આપીશ, તમે માગો એ 3.5 ડગલા જમીન, મને કોઈએ બાંધ્યો નથી. પણ કે તને વિષ્ણુએ હેરાન કર્યો ને, આ વિષ્ણુ રહેશે ક્યાં? મને ક્યાંય મળતો નથી. એકાદી વખત જો મળી જાય ને તો મારે એને હરખો કરવો છે. જ્યાં જાય ને તેને આજ તે હરખો કરવો છે મારે. તો બલિરાજાએ કીધું કે એ તો બરોબર છે, પણ તમે આજ મહેમાન થઈને આવ્યા છો તો આ કુંડળ તો પહેરો, તમે મારે ભેટ આપવાસ તમને. તો કુંડળ એ ઊંચકી જ ના શક્યો, એટલા વજનદાર કુંડળ હતા. પછી બલિરાજાએ કીધું કે ભાઈ તું ડંફાશ મારસ ને, આ કુંડળ કોના ખબર છે? મારા દાદાના છે, હિરણ્યકશિપુના. આવડા મોટા એ ભારે કુંડળ પહેરતા હતા, એને વિષ્ણુએ પતાવી દીધા. તું તો કઈ હિસાબમાં, તારાથી તો ઊંચકાતું નથી આ કુંડળ. તો દધિતી રે દાનવ દેવનું ટોળું મળી હસતું હતું, સૌ શિવને જય પૂછ જોગ સાગર મથ્યો ત્યાં શું હતું? સ્વપ્નું હતું પ્રભુ તાતણું, પ્રભુ તાતણે પંથે પડ્યો, મળવા જતા પ્રભુ તાયને હિરણ્યકશ્યપને નરસિંહ મળ્યો. નિદ્રા હતી લંકેશ ને સીતાતણું, સ્વપ્નું હતું હેતે પ્રસાર્યો હાથ, અંતે ઉઘાડી આંખ ત્યાં તો બાણ રાઘવનું હતું. દુર્યોધને ખોળે સદા સતી દ્રૌપદી જાણી હતી, હેતે પ્રસાર્યો હાથ ત્યાં તો ગદા વૃકોદરની હતી. કુંતા સુતોને યુદ્ધમાં શિર શસ્ત્રનો વિભ્રમ હતો, સિંહાસને ચડવા ગયા ત્યાં તો પગ હેઠે હિમાલય હતો. દધિતી રે દાનવ દેવનું ટોળું મળી હસતું હતું. જો અમૃત કાઢવા ગયા હતા, નીકળ્યું શું પેલા? ઝેર. ભગવાન પાસે દોડીને ગયા, ભગવાન અમે તો કાઢવા ગયા હતા અમૃત ને, નીકળ્યું ઝેર. અને આ તો એવું ઝેર છે કે એનો પવન આવે ને તોય માણા મરે છે. કંઈક કરો ઉપાય. દેવતાઓ એટલા સ્વાર્થી ને, જયારે ભીડ પડે ને ત્યારે ભગવાન પાસે, નહીતર જલસા. તો ભગવાન કે આનું શું કરવું? જો દરિયામાંથી બે નીકળે, ઝેર પણ નીકળે, અમૃત પણ નીકળે. અમૃત એ લોકો વેચીને પી ગયા, ખાઈ ગયા. અને ઝેર કે હવે એમ કરો, શંકર ભગવાનને બોલાવો, દાદાને પ્રાર્થના કરો. તે બધા કે દાદા એ દાદા હો, દાદા તમારે જેવું કોઈ નહીં. તે દાદા હાવ ભોળા, તરત પ્રસન્ન થઈ જાય. શું આવ્યા છો? કે દાદા એક મુશ્કેલી આવી છે ભાઈ, આને પેલા એક બાજુ બેસાડી દો. આ બાળકને એ ક્યારનો બાટલી ઉછાળે છે, આ માન બધા બાટલી ભૂલ્યા છે ને તું પાછો આમ આમ કરે છે, તે પાછા યાદ આવશે આ લોકોને. ક્યારનો પણ છે કરે છે, કારણ કે બાળક છે. એટલે જ મેં કીધું હતું બાળકને બધાને આમ જ બેસાડજો. પણ આ લોકો આગળ ગાડલા પાથરણ ખાલી રાખ્યા કોણ બેહે? પછી બાળકો જ આવીને બેહવાના નહીં. કાલથી હમું કરજો, એને જગ્યા જ નહીં રહેવા દેતા બેહે. તો શિવજીને પાઈ દીધું, એમ દાદા પી ગયા, કંઠમાં રાખ્યું, નો નીચે ઉતારે તો પછી અસર થાય. બીજો પ્રસંગ કીધો કે સ્વપ્નું હતું પ્રભુતાતણું, પ્રભુતાતણે પંથે પડ્યો, મળવા જતા પ્રભુતાયને હિરણ્યકશ્યપને નરસિંહ મળ્યો. એટલે આવા મોટા હિરણ્યકશ્યપો હતા. બલિરાજા કે મારા દાદા આવા તો એ કુંડળ પહેરતા હતા, તું તો એની આગળ શું કહેવાય? કાંઈ જ નહીં. તો એની ચટણી કરી નાખી વિષ્ણુએ. અને હજી તારે એવું હોય ને તો જા, મારા ચોકીદાર તરીકે બહાર દરવાજે જ બેઠા છે, જા થોડોક પ્રસાદ લેતો જાય એમનો. અને ઊભી પૂછડીએ ભાગ્યો છો રાવણ. ઘણા નો કે મને કોઈની બીક નથી, એ તો ઘરે બેઠો હોય ત્યારે. ખરેખરીના ખેલ આવે ત્યારે ખબર પડે. તો રાવણ જ્યાં ને ત્યાં આમ જાય તો વેદવતી એને જોઈને કે તું મને વર.
અને એને પરાણે એને બળાત્કાર કરવા જાય છે. એ જ વખતે વેદવતી પોતા યોગાગ્નિ પ્રગટ કરી અને બળી મરે છે. પણ કહેતા જાય છે, બીજા જન્મે હું આવું છું અને તને પૂરો કરું છું. અને બીજો જન્મ લીધો એ જ સીતાજી, વેદવતી એ જ. અને એનાથી ને તારું મોત થશે. તું આવી રીતે, અને હવે તું કોઈ પણ પર સ્ત્રીને પરાણે જો બળાત્કાર કરવા જાયશ તો તારા માથાના 100 ટુકડા થશે. અને એટલે જ અશોક વાટિકામાં રાવણ મળવા જતો હતો, પણ સીતાજીને કાંઈ કરી શકતો નહોતો. એને ઓલો શ્રાપ યાદ આવતો હતો. એ તો જ્યારે એને રામચંદ્ર ભગવાન છેક લંકા સુધી પહોંચી ગયા છે એવા સમાચાર આવ્યા, ત્યારે એને મીટિંગ બોલાવી, કુંભકર્ણને જગાડ્યો. અને મીટિંગમાં બધાને પૂછે છે, હવે મારે શું કરવું? કુંભકર્ણ ખીજાણો, મૂરખ, પહેલા પૂછવાનું હોય પછી પૂછે? બધો ડાયો થઈ ગયો, ન કરવાનું કર્યું બધું, અને હવે અમને જગાડીને પૂછે છે હવે મારે શું કરવું? આ કરતા પહેલા પૂછ્યું તું ને? ત્યાં મોત સિવાય બીજું કઈ વોર્યું નથી સીતાજીને લાવીને. પણ એના કોક મળે ત્યાં જે હતા ને હાજી કરવા વાળા, એ ત્યારે એ કે તમે શું લે ને આવું બધું ડર રાખો છો? અમે બધા બેઠા. ખુદ એનો દીકરો પાછો આમાં સપોર્ટ કરે હો એના બાપાને આવા કામમાં. ઇન્દ્રજીત કે વિભીષણ જયારે બીવરાવતા હતા ને, ત્યાં કાકા તમે કેમ આવા બીકણ થઈ ગયા છો? મને તો ખબર જ પડતી નથી. અરે હું એકલો આમ કરી નાખું, આમ કરી નાખું. વિભીષણ કે હજી તારા મોઢામાં દૂધ ગંધાઈશ. તું રામચંદ્રજીને એને ઓળખતો નથી. એની સાથે બધા જે જવાનો છે ને હનુમાન આદિક, એ તને ખબર નથી એટલે તું બોલેશ. પણ એ વખતે રાવણ આવી સલાહ લે. ત્યારે એના એક પ્રધાન હતા ને, એને કીધું કે સાહેબ મૂંઝાવશો કેમ? તમે તો અત્યાર સુધી બધા ઉપર બળાત્કારો કર્યા જ છે, સીતા ઉપર કેમ નથી કઈ કરતા? કે હું જાઉં છું ને એક તણખલું આડું મૂકે છે ને એમાંથી હું ધ્રુજી જાઉં છું, ને મને વેદવતીનો શ્રાપ યાદ આવે છે કે તું કોઈ પરાણે કોઈની ઉપર આવી રીતે કરીશ ને બળાત્કાર, તો તારા માથાના 100 ટુકડા થઈ જશે. તો જ્યાં ગયો ત્યાં એની દ્રષ્ટિમાં બસ એ સૌંદર્યનો શિકારી હતો અને અહંકારની મૂર્તિ હતો. એટલે રાવણ પાસે આટલી શક્તિ હતી તો એ ફેલ ગયો. જ્યારે શ્રીરામ ભગવાન, એમની દ્રષ્ટિ ક્યાંય ગઈ નથી, સીતા સિવાય ક્યાંય નહીં. એમના છેલ્લે યજ્ઞ વખતે કીધું ને તમે બીજા લગ્ન કરો તો યજ્ઞ પૂરો થાય, એ કે એ તો કોઈ દિવસ બનશે જ નહીં. અને આને જેટલી વખત કીધું એટલી વખત બધા વખત લગ્ન કર્યા રાવણે. તો રામ ભગવાન ને રાવણ બે રમાં જ આવે, પણ બેમાં આટલો ભેદ છે. અને જે પરસ્ત્રી પર કુદ્રષ્ટિ કરે છે કોઈ સુખી થાય નહીં. આમાંથી એ સમજવાનું. રામચંદ્ર ભગવાન આપણને સમજાવે, અરે લંકાના રણ મેદાનમાં રાવણ રામચંદ્ર ભગવાનને ઓફર કરે છે કે સીતાને ભૂલી જાઓ, હું તમને લાખો બીજી સ્ત્રીઓ, અપ્સરાઓ, યક્ષ કન્યાઓ, નાગ કન્યાઓ પરણાવું. એને કીધું મૂરખ, હું તો એક સીતાને જ વરું, બીજા કોઈને વરું હવે નહીં. ને આખી જિંદગી બીજો સંકલ્પ કર્યો નથી. રામ રાવણ એમના આખ્યાનો આ રામાયણમાં છે. સતી, સીતા, શૂર્પણખા, એમની પણ વાતો છે. ભરત, લક્ષ્મણ, એમનો સમર્પણ ભાવ, હનુમાનજી નિષ્કામ ભક્ત, એ બધી વાતો આમાં છે. સાથે સાથે કેટલાક ઋષિ મુનિઓની કથાઓ આવે છે જેમાંથી આપણને પ્રેરણા મળે. તો આચાર સંહિતા છે રામાયણ. રામાયણનો અર્થ જ એમ થાય છે રામસ્ય અયનમ, રામનો માર્ગ. આમાં રાવણને એટલા માટે બતાવ્યો કે આવી રીતે વર્તશો તો દુઃખી થશો,
આવી રીતે વર્તશો તો સુખી થશો. તો આ આચાર સંહિતા છે. જો કૃષ્ણ ભગવાનના ચરિત્ર અનુકરણીય નથી, એ તો બોલે બોલે ફરી જાય, એમને કાંઈ નિયમ જ નહીં, અભી બોલ્યા ને અભી ફોકે કરે. એ તો કપટથી બધાને હણાવે, નાનપણથી ચોરી કરે, દહીં દૂધ માખણ એની ચોરી કરે. તો રામ ભગવાનનું ચરિત્ર અને કૃષ્ણ ભગવાનનું ચરિત્ર બે અલગ છે. ભગવાનના જ અવતાર છે, મનુષ્ય લીલા કરે છે. એમને કઈ માખણમાં પ્રીતિ નહોતી, પણ એ તો આવું કરે જ. જો ભગવાન રામ એક પત્ની વ્રત, જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને કેટલા ભેગા કર્યા હતા? 16,108. આ 108 નીકળે તોય ધમધમાટી બોલા રોડ પર ખબર પડી જાય ને, હુતા હોય તોય. તો 16,108 હોય તો કેટલી ધમાલ થતી છે. પણ ભગવાન તો બધેથી ઉપાડી આવ્યા, કોકના જ્યાં ત્યાંથી. એટલે કૃષ્ણ ભગવાનનું ચરિત્ર છે ને, લીલા ગાવા માટે છે, અનુકરણીય નથી. રામ ભગવાનનું ચરિત્ર બધું જ અનુકરણીય. એ પિતાની આજ્ઞા તરત જ માને. જ્યારે જે કંઈ સત્યમાં રહીને, ધર્મમાં રહીને એમણે બધું જ કર્યું છે. જો એ તાડકાને નહોતા મારતા હો, વિશ્વામિત્ર સાથે જાય છે અને વિશ્વામિત્રજીને પૂછે છે કે આ વન કેમ આવું નિર્જન? તો કે આ વન છે ને પેલા સારું જ હતું, જેવું તમારા કૌશલમાં, જેવું મિથિલામાં, એવું જ આ વન સરસ મજાનું હતું. પણ એક તાડકા નામની રાક્ષસી એને ઉજ્જડ કર્યું છે. જો હતી તો યક્ષ કન્યા, અને કહે છે કે 10,000 હાથીનું બળ એનામાં હતું, સ્ત્રીમાં હો, તાડકામાં. અને સુંદ એનો પતિ હતો, મારીચ એનો દીકરો છે. અને તાડકા ના પતિએ અગત્યનું કઈક દ્રોહ કર્યો, એટલે અગત્ય એને શ્રાપ આપ્યો અને મારી નાખ્યો. એટલે તાડકા એનો સ્ત્રી હતી તોય વ્યાર લેવા ગઈ. તે અગત્યને તો શું હતું, એને તો કીધું તું રાક્ષસી થઈ જા. જો મેં તો આમાંથી વાંચ્યું ને તો કેટલુંક આપણને એવું લાગે કે આમાં બધાએ ભેગા થઈને છે ને રાક્ષસોની સંખ્યા વધારી છે. આ ઋષિમુનિઓ જ વધારી. શું લે નાને તાડકાને આવો આશીર્વાદ આપવા જોઈએ, આવો શ્રાપ આપવો જોઈએ? આ રાક્ષસી થઈ કેટલા બધાને હેરાન કર્યા. તો અગત્ય ઋષિએ કીધું જા તું રાક્ષસ થઈ જા. એટલે ભાઈ જો ભગવાન સ્વામિનારાયણ આવી રીતનો અપનાવી, એમણે કોઈને શ્રાપ આપ્યા નહીં, સુધારવાનું જ કામ કર્યું. જે કોઈ આવ્યા સુધારો. આ તો ઓલો પક્ષ મોટો થતો જશે. જો રાવણને એવી જ રીતે શાપ થયેલો છે. આ બધાએ આપણે જ ધકેલીને ત્યાં મોટો સમૂહ કર્યો, સમાજે જ. જો આ પણ સમજવાનું, સમાજે કોઈએ કઈક ભૂલ કરી તો એને માફ કરતા થાવ, એને સુધારવાનો પ્રયત્ન કરો. ભગવાન સ્વામીએ કીધું માથું દુખતું હોય તો માથું કાપી ન નખાય, માથાનો દુખાવો ઉતરે એની દવા કરાય. એટલે ભગવાન સ્વામિનારાયણે હથિયાર ધારણ કર્યું જ નહીં. જો કૃષ્ણ ભગવાન કહે છે ને, દુલા કાગે લખ્યું છે, કૃષ્ણ ભગવાન પોતે એવું સ્વીકારે છે, કહે છે કે સાંભળ્યો જમનાજીનો મને આરો રે, વ્રજવારો મને સાંભળ્યો રે. કાગ કે વહાવી મેં તો લોહી કેરી ધારો રે, કાગ કે વહાવી મેં તો લોહી કેરી ધારો રે,
સમાજે દેખાડો નહીં કાંઈ સુધારો રે વ્રજવારો મુને સાંભળ્યા રે. કવિ કાગ લખે છે કે કૃષ્ણ ભગવાન કહે છે કે મેં લોહીની ધારો વહાવી. શું લેવાને? ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર શું લેવાનું કર્યું? અધર્મનો નાશ કરવાને. થયો અધર્મનો નાશ? મારી નાખે અધર્મ ન જાય, સુધારો કરવાનું સ્વીકાર્યું. ભગવાન સ્વામિનારાયણ એ કર્યું. જે આવ્યા જોબન પગે આવ્યા, સુધારો કર્યો. ગુણાત્યાન સ્વામી પાસે વાલેરા વરુ આવ્યા, મહાન બારવટીયો હતો, સુધાર્યો. એની પાસેથી કામ લીધું. ભગવાન સ્વામિનારાયણે શું કર્યું? જોબન પાસેથી કામ લીધું, સમાજને ઉપયોગી બનાવ્યા. જે સમાજને જે નડતા હતા, જો કાઠી દરબારો, એને ભગવાન સ્વામિનારાયણે સુધાર્યા. જે આખા સમાજને હેરાન કરતા હતા, સુધારીને એમની પાસે જ ભક્તિ કરાવી, એમના ત્યાં મંદિરો કર્યા, એટલે એમને પ્રચારક બનાવ્યા. જો પ્રમુખ સ્વામી મહારાજે આપણને બધાને આ જ રસ્તો સીધો, છેક આદિવાસીને ઝૂંપડેથી અમેરિકા સુધી ફર્યા, બધાને શું કર્યું? સુધારો કરાવરાયો. એની સૂગ ન રાખો, આ તો બગડેલા, આ તો પીવે છે. જો ઋષુભા દરબારને ત્યાં પહેલી વખત જયારે પધરામણી કરી ત્યારે એમણે પીધેલો જ હતો, તોય બાપા કે આવો ઠાકોરજીનું પૂજન કરો. પણ સાથીના સંત હતા, એને કાર્યકરને કીધું યાર આવું હોય તો ન પધરામણી કરાવાય ને, પીધેલો છે ત્યારે ન પધરામણી કરાવાય ને. તો કાર્યકર કે આમાં કઈ આમાં 11 તો આવતી નથી, 365 દિવસ આ જ હાલતમાં હોય છે, તો ક્યારે કરાવી પધરામણી? તો સ્વામીએ તિરસ્કાર ન કર્યો, જાઓ જાઓ પીધેલો છે ને, જવા દો, એવું ના કર્યું. આવો અપી ચેત સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ. તમે ગમે તેવા હો, આમ બગડીને બે હાલ થઈ ગયા હો, એનો સુધારો કર્યો. અને જો કેવા સુધરીને થયા, ક્યારેક આખો પ્રસંગ કહેશું. ભગવાન સ્વામિનારાયણ જેતલપુરમાં યજ્ઞ કરતા હતા, અને યજ્ઞ કરવા માટે બધું ભેગું કર્યું હતું, યજ્ઞના સમિધ ને બધું ભેગું કર્યું હતું. પણ આટલા બધા હરિભક્તો આવશે, એનું જમવાની વ્યવસ્થા વિચારવી જોઈએ ને. એ વખતે તો આવી ઘંટીઓ નહોતી, હાથે જ દળવાનું હતું. તો ભગવાન ઘરે ઘરે પોતે ગાડામાં બેસીને બધાને દળવાનું આપવા માટે નીકળ્યા, અનાજ ઘઉં લઈને, કે બધા થોડું થોડું આખું વેચી જઈએ તો સરળ થઈ જાય. અમારે અત્યારે એવું કરીએ છીએ, અમારે પાટોત્સવ હોય ને તો 10-15 હજારની રસોઈ હોય, પણ બધા ઘરેથી રોટલી બનાવીને લાવે છે. 500 ગ્રામ લોટની જ કરી લાવવાની બહેનોએ. કામ વેચાઈ ગયું, ઘરે ફુરસદે બનાવી શકાય. એ લોકો ચોપડીને ઘી ચોપડીને લાવે છે, પેલા કાગળ આવે ને ફોઇલ કાગળ, એમાં વીટીને લાવે છે. તે પાડોશીને ખબર પડે છે, તે એ કરે છે. તો 500 કિલો મગાવ્યું હોય ને તો 700 કિલો આવે છે. કામ વેચાઈ ગયું, સરસ થઈ ગયું કામ. એક ભાઈ મને કે આજે જો મારી રોટલી મારે ન આવે તો સારું, કે તો કોક દિવસ તો કોકની બીજાની ખાવાની ખબર પડે કેવી બનાવતા છે લોકો. એ કે અમારું પડીકું અમારે ભાગ ન આવે તો સારું. તો મહારાજે વેચ્યા, આમ ઘઉં વેચતા હતા, તો એક ગણિકા હતી, બધા એને ઓળખતા હતા, એ પોતે એને ઓળખતી હતી, લોકો ઓળખતા હતું. તો કીધું સ્વામિનારાયણ શું કરવા નીકળ્યા છે? કે બધાને અનાજ દળવા આપે છે. કે મહેનતાણું શું આપે? મહેનતાણું નહીં, સેવા. યજ્ઞ થવાનો છે, પુણ્યનું કાર્ય છે. એ કે હા ભાઈ, તમને તો આપે, અમારા જેવા પાપીને કોણ આપે? પોતે સમજતી હતી, હું તો ગણિકા છું, પાપી છું, અમને કોણ આપે? તો લોકો તો ના જ પાડે કે ન જ આપે, પણ એને હિંમત કરી અને પોતાની ઓળખાણ આપીને કીધું હું ગણિકા છું, પણ મને દળવા આપો ખરા.
મહારાજ કે તમે જાતે દળો તો તમને આપીએ, કારણ કે નહીં તો સુધરવાનો ચાન્સ જ નહીં મળે ને. અમે યજ્ઞ કરીએ છીએ કે અમારે પૈસા વાપરવા છે એના માટે નથી કરતા. આમાંથી ઘણા બધાને સત્સંગ થાય તો જીવન સુધરે, તો સુખી થાય. ડભાણમાં યજ્ઞમાં જોવન પગી યજ્ઞમાં જ આવી ગયા ને ચોરવા જ આવ્યા હતા. ભલે ગમે તે આશયથી આવો, એમાંથી નહીં કામ થાય. અટલાદરામાં એક ભાઈ જોડા ચોરતા પકડાણા હતા યોગી બાપાના વખતમાં. તે બધાએ તો પકડ્યો એને લઈ ગયા યોગી બાપા પાસે. બાપા કાયમ જે જોડા ચોરાય છે ને આ ભાઈ જ લઈ જાય છે. બાપા કે આ નથી લાગતું ચોરે એવા. અરે બાપા મેં જાતે જોયું ને રેડ હેન્ડેડ પકડ્યા છે. બાપા કે આ તો મુક્ત છે, આ કોઈ ચોરી કરે જ નહીં, મૂકી દો એમને. હકા બાપુ કે હું નહોતો કહેતો તમે ખોટી કોર્ટમાં લઈ જાવ છો, ત્યાં બધા છૂટી જાય. તમારે જે કરવું હતું પહેલા કરી લેવું હતું. તમે એક ટાપલી અને મારીને સીધા લઈ ગયા મોટી કોર્ટમાં, સુપ્રીમમાં સીધું ન જવાય. હવે જોજો છૂટી જશે અને છૂટી ગયા ઓલા નિર્દોષ. ઉલટાનું બાપા કે એમને પ્રસાદ લાવો, પડીકું લાવો, પ્રસાદ આપો. અને કોક બીજા હારા 2 જણને કીધું જોજો હવે એમને ઠેઠ મૂકવા જજો, કોઈ મારે નહીં. પછી ઘણા વર્ષ પછી કોક આ પ્રસંગ કહેતા હતા ને સંતો, તો એક ભાઈ ઉભા થયા અને એમણે કીધું એ હું જ હતો. ત્યારથી હું સત્સંગી થઈ ગયો કે યોગી બાપાએ મારી રક્ષા કરીને મને ટીપી નાખે તે દી. જો યોગી બાપા આવી રીતે સુધારે, જીવન સુધારે. તો ભગવાન સ્વામિનારાયણ કે તમે જાતે દળવાના હોય તો આપીએ અમે તો. અને એને જાતે દળ્યું અને હાથમાં ફોડલા પડી ગયેલા. પણ એ જ્યારે લોટનો ટોપલો ભરીને આપવા આવ્યા સભામાં તો બધા આમ મોઢું બગાડ્યું. એ આવી ઓલી ગણિકા આવી સભામાં, પાપી. પણ મહારાજે એમને સ્વીકાર્યું લોટ. પછી કીધું તમે દળ્યું? તો બધા કે આ દળતી કોઈ દિવસ. પણ એને હાથ દેખાડ્યા તો ફોડલા પડી ગયા હતા. આખી રાત મેં મહેનત કરીને આ કર્યું છે કાર્ય. ભગવાન રાજી થઈ ગયા. પછી એને કીધું જો તમે રાજી થયા હોય તો મારા ત્યાં પધરામણી કરશો. હવે હું બધું મૂકી દઉં, જૂનું પાપ બધું. ભગવાન કહેવાય જૂનું મૂકી દો તમે બધું જીવન, નવું જીવન જીવવાનું શરૂ કરો. પણ કે હું નવું જીવન જીવીશ તો એ લોકો માનશે નહીં ને એમણે જ ગણશે આ તો મૂળ આ 100 ઉંદર મારીને મિની પાટે બેઠીશ કે એવું જ ગણશે. મહારાજ કે જે ગણે તમારે સુધરવું છે, તમે સુધરવાના હો તો આવીએ પધરામણીએ. અને ગયા પધરામણીએ. તમને ગાતા આવડે તો ગાજો. સજની કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા એ ગાઓ. અને મહારાજ ત્યાં પધરામણીએ ગયા. એકાંતમાં એને બધી વાત કરવી હતી. મુક્તાનંદ સ્વામીને સાથે લઈ ગયા. ગામ બધાને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાને ઓલી ગણિકાને સુધારીને એને ત્યાં પધરામણીએ ગયા. એના પાપ બધાએ માફ કર્યા. અને મુક્તાનંદ સ્વામી ત્યાં હાજર હતા એટલે મુક્તાનંદ સ્વામીએ ભજન બનાવ્યું. એ જ વખતે સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા ગાશે. હવે કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા સજની. કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. આવી મારા તંગડા કેરા હો, આવી મારા તનડા કેરા તાપ નિવાર્યા નિવાર્યા નિવાર્યા. સજની કોરે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા. સજની કોરે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા.
सार्या में तो बाह्य लड़ी जाले हर के सूखे हूँ तो सन्मुख चाले एड़ी बेसार्या में तो बाह्य लड़ी जाले हरि ने निरखी हूँ तो हरि ने निरखी हूँ तो थई रही अनुरागी 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 सजनी घोड़े आनंद मार्ग श्री जी पधार्या सजनी घोड़े आनंद मार्ग श्री जी पधार्या हरि ने जमाड़िया में तो हाथ साहेली कुड़नी मर्यादा पण में कोर लाए मेले हरि ने जमाड़िया में तो हाथ साहेली कुड़नी मर्यादा पण में कोरे लाई मेली हरि ने जमाड़ी हो तो हरि ने जमाड़ी हो तो थई रही गेली 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 सजनी घोड़े आनंद मार्ग श्री जी पधार्या सजनी घोड़े आनंद मार्ग श्री जी पधार्या તો ભગવાન સ્વામિનારાયણે અને આખી ગુરુ પરંપરાએ એ કાર્ય કર્યું. મારે કોઈ સુધરતું નથી. એ તો બીક હોય ત્યાં સુધી કોઈ સીધી રીતે વર્તે. મોટરસાઇકલ વાળાને આગળ જતા પોલીસ વાળાએ ઉભો રાખ્યો. એ કે એટલે જ મેં હંતાઈને ઉભા રહ્યા હતા. કેટલાક જણા લાલ લાઇટને નથી ગણતા. નથી દેખાણી તને? લાલ લાઇટ હતી તો કેમ તે ક્રોસ કર્યો રસ્તો? દેખાતું નથી કે સાહેબ દેખાતું તું પણ તમે નહોતા દેખાણા મૂળ. નરી લાઇટે શું થાય? તમે ઉભા હો ત્યાં બધા એને પાળે લાઇટને, નહીતર લાઇટને કોઈ ગણે નહીં. જો મારે કોઈ સુધરતું નથી પણ સમજણથી એને માફ કરીને જો સુધારવા પ્રયત્ન કરે તો આખી પરંપરાએ, આપણી ગુરુ પરંપરાએ આવું કાર્ય કર્યું છે. તો આપણે પણ ઘરમાં આપણે કહીએ બીજું કંઈ આપણે કોઈને બીજાને માફ કરી શકીએ એમ નથી, એવું કરવાનું નહીં. પણ આપણા કુટુંબમાં, આપણા ઘરમાં આટલું તો કરી શકીએ ને. કોઈની પણ ભૂલ થવાની. માણસ માત્ર ભૂલને પાત્ર, પણ ભૂલને ભૂલતા શીખીએ તો ઘણી મજા રહે, આનંદ રહે, સંપ રહે. એટલે બાપાએ કીધું ને, ભૂલતા શીખવું. સંપમાં એક મુદ્દો એ પણ કીધો, ભૂલ કોની ન થાય. મારા પાસે લોક મિલાપ ટ્રસ્ટ છે અમારે ત્યાં. એમાંથી પુસ્તકો આવા બધા મળતા હોય છે, નાનાભાઈ ભટ્ટના લખેલા ને એવા બધા. તો એમાં પેલું વાંચવા માટે વચ્ચે કાપલી મૂકી હોય ને એવી એક કાપલી આપે છે. તેમાં મને વાંચવામાં આવ્યું કે તમારા પત્નીની, એટલે સમાજ માટે લખ્યું હોય, બધાના પુસ્તકમાં મૂકતા હોય, એની નાની નાની ભૂલ હશે પણ એને બહુ તમે ગણતા નહીં. જો એનામાં આવું ન હોત ને તો એને તમારા કરતા ઘણો સારો પતિ મળ્યો હોત. એનામાં છે ને એટલે જ તમારાથી એને ચલાવ્યું, સ્વીકાર્યા તમને. તમારામાં એ છે.
બધાયનામાં ભૂલ હોય, પણ ભૂલને આજની કથામાંથી એટલું તો સમજીએ કે મારે કોઈ સુધરશે નહીં. એ તો રાવણ એક વખત મારીએ અને પાછો રાવણ ઉભો થવાનો છે. કારણ કે અહંકાર છે અને આસક્તિ છે, એ રાવણના બે મોટા દુર્ગુણો છે. એ દુર્ગુણો જાય તો રાવણ વૃત્તિ જાય. એ જ્યાં સુધી હશે ને ત્યાં સુધી કોઈ સમાજમાં સુધારો થઈ શકે નહીં. ભલે સરકાર બધું રાખાવે, નશાબંધીને આબકારી ખાતું, ગુજરાતમાં દારૂબંધી, પણ હું કહું ગુજરાતમાં દારૂ બધે જ. એક ગામ એવું ન મળે જ્યાં ન મળતો હોય. આમ કહેવાય ગુજરાતમાં દારૂ બંધી, પણ ગુજરાતમાં દારૂ બધે જ. પણ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ કે BAPS સત્સંગ જ્યાં ગયો અને જેને સાચી રીતે સ્વીકાર્યો ત્યાંથી ગયો કે નહીં દારૂ? ત્યાંથી વ્યસનો ગયા કે નહીં? ત્યાંથી દુર્ગુણો ગયા કે નહીં? ત્યાં સેવા ભાવના જાગી કે નહીં? ત્યાં સમર્પણ ભાવ જાગ્યો કે નહીં? એટલે તુલસીદાસજી અહીંયા શરૂઆતમાં જ લખ્યું, મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીરધરાજુ. મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીરથરાજુ. જો જગ જંગમ તીરથ. સંતને તુલસીદાસજી શું કહે છે? હરતું ફરતું પ્રયાગરાજ તીર્થસ્થાન. પેલા પ્રયાગમાં તો તમે જાઓ અલ્હાબાદ નાવા, કોણ જઈ શકે? બધા કઈ થોડાક જઈ શકે. અને જાઓ ને જો ઠંડી ચડે પાસ ત્યાં બીડી હળગાવે છો ટાઈટ ઉતારવા. એટલે અલ્હાબાદમાં પ્રયાગમાં નાવાથી બરોબર છે, આપણે નિષ્પાપ થઈએ, પણ પછી નવા કરશું કે નહીં? ત્યાં બીડી સળગાવે. પણ આ પ્રયાગમાં જો કોઈ નાય, જો આપણે બાપાની જન્મ જયંતિ સુરતમાં ઉજવીને ત્યારે કેટલાક બધા શો તૈયાર કર્યા હતા પ્રદર્શનોમાં. એમાં એના માટે એક કલાકારને રોકવામાં આવ્યા હતા. આપણે ફિલ્મ બનાવી હતી એટલે અરવિંદ બબ્બલ કરીને. સિગરેટના કેવા બંધાણી હતા, રહેવાય જ નહીં. એક વખત એને પરદેશમાં કંઈક 7-8 કલાક 10 કલાકની ટૂર હતી. તેણે એવી રીતે ટિકિટ લીધી 2 કલાકે ફ્લાઇટ બદલવાની, જેથી કરીને નીચે ઉતર્યા ને ત્યારે પી લેવાય. અને દુબઈ જેવામાં તો લખ્યું હતું કે સંડાસમાં બાથરૂમમાં જો પીતા પકડાય ને એરપોર્ટમાં તો ₹1,00,000 દંડ હતો. આપણા રૂપિયા લાખ થાય, લાખ ઉપર. તો કે લાખના કાકા પણ રહેવાય છે નહીં, એ તો સારું પકડાવાનું નહીં. પણ 2 કલાકે ફ્લાઇટ બદલે, એરપોર્ટ ઉતરે ત્યાં બીડી પી લે ને પાછો ચડે. આવું બંધાણ હતું. સંતોએ ઘણું કહ્યું, કારણ કે સંતો તો કે જ, આપણા સંતો તો વ્યસન મુક્તિની વાત કરે ને કરે જ, પણ એને છોડ્યું નહીં. છેલ્લે જયારે મહંત સ્વામી મહારાજ પાસે આવ્યા ત્યારે સંતોએ વાત કરી દીધી કે સ્વામી અમને સિગરેટનું બહુ મોટું બંધાણ છે, અમે તો વાત કરી પણ કઈ છોડતા નથી, હવે આપ કંઈક દ્રષ્ટિ કરો. મહંત સ્વામી મહારાજ આટલું જ બોલ્યા, આમ એક્શનથી, બહુ જાજુ બોલતા જ નથી. મહંત સ્વામી મહારાજ કે ગયું, આટલું જ કર્યું, ગયું, આમ એક્શન કરી અને ગયું. આજે આખું ઘર પૂજા પાઠ કરતા થઈ ગયા, સત્સંગી થઈ ગયા અરવિંદ બબ્બલ. જો સ્વામી આટલું જ કીધું, ગયું. તો જો વાત તો કદાચ કરે પણ પાછી સામર્થ્ય વાપરે. આ ઋષુભા રામસિંહ બાપુમાં બાપાએ સામર્થ્ય જ વાપરી અને એમને સુધારે. એટલે તુલસીદાસજીએ આ સંતનો મહિમા કહે છે કે મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીર્થ રાજુ. પોતે પેલા વંદના કરે છે, આ ગ્રંથની શરૂઆતમાં વંદના કરે છે અને ખરેખર પ્રાર્થના કરીને સત્કાર્યનો આરંભ કરવો જોઈએ. અસત્કાર્ય તો કરાય જ નહીં.
ઘણા તો એમાંય પ્રાર્થના કરીને જાય. ગણપતિ ધારા પેલું કે ને એને પ્રાર્થના કરીને જાય ચોરી કરવા કે અમે સફળ થઈએ. તો એવી પ્રાર્થના નહીં, પણ સત્કાર્ય કરવા માટે, સારું જીવન જીવવા માટે પ્રાર્થના કરવાની. તો પ્રાર્થના કરીએ. ભગવાન સમર્થ છે, ભગવાન યુગે યુગે પ્રધારે જ છે, મનુષ્ય દેહ ધારણ કરે છે, અનંત જીવનો ઉદ્ધાર કરે છે. એ રીતે ભગવાન રામ પધાર્યા, ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા, ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. અને પાછા આપણે તો એટલા ભાગ્યશાળી કે અત્યારે વર્તમાન કાળે ભગવાનનું પ્રાગટ્ય છે. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા હતું, અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ દ્વારા. તો એમનો આપણે લાભ લઈએ, એમના દર્શનનો, એમના જે આજ્ઞા હોય એને પાળીએ તો આપણને લાભ થાય. અને કોઈની પણ ભૂલ થાય, ભૂલને ભૂલતા શીખીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. તો જૈન ભક્તો, આજના પ્રવચનમાં સોમપ્રકાશ સ્વામીએ જીવનને કઈ રીતે જીવવું એના વિશે શીખવ્યું કે ભગવાન શ્રી રામે પણ જો પૃથ્વી લોકની અંદર આવી અને 14 વર્ષ સુધી જો જંગલમાં ભટકવું પડ્યું હોય તો આપણે તો માણસ છીએ, માણસના જીવનમાં સતત ઉતાર ચઢાવ તો આવવાના જ. એવામાં આપણી માનસિક રીત જે આપણી શક્તિ છે એ ક્યારેય આપણે ગુમાવવી નહીં જોઈએ. કારણ કે જો આપણી માનસિક પરિસ્થિતિ આપણે ગુમાવીએ તો આપણે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. એ વાત આજે આ પ્રવચનમાં આપણે શીખ્યા. આવું ને આવું આપણે જોઈએ તો શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને એવા ઘણા બધા જે સંતો છે BAPSના, એમના જીવનમાં પણ હતું કે શરૂઆતમાં જ્યારે BAPS સંસ્થાની સ્થાપના થઈ તો યોગીજી મહારાજ અને જે શાસ્ત્રીજી મહારાજે જે શરૂઆતના દિવસોમાં લોક કલ્યાણ માટે જે ઘર ઘર જતા, ઘરે ઘરે જે પધરામણી કરતા, એવામાં ઘણા લોકો એમના વિશે પણ ખરાબ બોલતા, એમને પણ ગાળું આપતા. પણ ભગવાન જે અવતાર હોય, ભગવાનનો જે અવતાર હોય એ મનમાં ક્યારેય ન લે અને સતત બધાનું કલ્યાણ કરવાની રાહે ચાલતા હોય છે. તો ભગવાન શ્રી રામ, પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજના જે જીવનના શરૂઆતના જે પ્રસંગો છે એ આપણને જીવન જીવતા શીખવે છે કે જીવન કઈ રીતે જીવવું. આપણે જીવન માણતા સતત પ્રયાસો કરીએ છીએ, પરંતુ જીવન માણવા કરતાં જીવન શીખવું એ ખૂબ જરૂરી છે. અને જો એ આવડી જાય તો જીવનના 80% પ્રશ્નો જે આપણા જીવનમાં આવે છે એ ત્યાં ને ત્યાં જ આપણે હલ થઈ જાય, આપણી માનસિક સ્થિતિ પણ સારી રહે અને આપણે યોગ્ય નિર્ણય પણ લઈ શકીએ. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. હવે જે ભાગ આવશે, ભાગ 2 ની અંદર આપણે રામાયણમાં ભગવાન શ્રી રામનો જે વનવાસ હતો એની જે ચર્ચા છે આવનારા ભાગની અંદર આપણે કરવાના છીએ. એટલે ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. કારણ કે રમૂજી પ્રસંગો સાથેના જે પ્રવચનો છે અમે આ YouTube ચેનલમાં અવારનવાર લાવતા રહીએ છીએ. સોમપ્રકાશ સ્વામી હોય, જનમંગલ સ્વામી હોય, કોઈ પણ સ્વામીના જે પ્રવચનો છે અમે આ YouTube ચેનલમાં લાવીએ છીએ. એટલા માટે ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. તો મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને, તમામ હરિભક્તોને જય સ્વામિનારાયણ. આપનું ધ્યાન રાખજો, આપણા ઘર પરિવારનું ધ્યાન રાખજો. અને અમારો આ વિડીયો આપના સંતાન, આપના દરેક